લવારામાં અમે લોકો નથી, અમારી સાથે અમે કોઈ સ્પેશિયલ ગેસ્ટને ઇન્વાઇટ કરીએ. આપણા બે સુપરસ્ટાર્સ ને અહીંયા બોલાવીએ. સાવન અને વિવેક. યો યો મારો યો. તમે લોકો કરો છો શું? માંગવાનું. એટલે હું માંગવાનું? એટલે ભીખ માંગીને પૈસા કમાય અમે. આવે છે પાછા બાર ના હવા દ લેવા દો. પૈસા હોય ને તો આપણે લોકોના નીચે, અને આપણા જોડે પૈસા હોય ને તો લોકો આપણા નીચે. ભણવાનો વિચાર જ ને. હવે નહીં, કેમ? હવે આગળ વધવાનું છે. બે બસ્તી અને બે બસ્તી, તમે મેં કે બધ ભાગો એ વિચારવા પડી ગયો, પણ મેં કીધું તો વચ્ચેથી ભગાય ને. કોમલ, નાની નાની વાતમાં રિઝાઇન આવી છે. કોમલ, મારા બાપાએ લગ્નનો બહુ ખર્ચો કર્યો છે. કોમલ, તું નહીં તો તારી બેનને તો મોકલ. તને લાગે ને એ ડ્રન એ ગાડીમાં બી લોડાઈ લાગી જાય, ખબર તને? લોડા એવી સ્લીપ માં તારી ગાન ફલ નાખે. કોની તારીફ? રોજનું ખાવાનું છે, ચાલ બોલ. ફેન્કી, મોમોસ, પનીર રોલ, પછી બર્ગર. એક જણા મારેલો ને તો આખી ગાડી જ ને તો હળગાઈ નાખે. પણ આ માંગવા વાળું કોઈ તમે ઘરેથી શીખવાડે, પછી માંગવા ક્યારે જાય? ત્યારથી આપવું હોય તે આપશે, જે આપે એ હાથમાં ગીજામાં કરી દેવાનું. દાદો કોદાળે અમે હળદીન ચોખા ખાધેલા હે. એક મિનિટ તારા આગળ પાછળ કોઈ નથી. હેલો એવરીવન. સો અમે બધા છે કવારા અને અમે પાછા લઈને આવી ગયા છે લવારા. તો લવારાના એક નવા એપિસોડમાં તમારું સ્વાગત છે. ને આજે લવારામાં અમે લોકો નથી, અમારી સાથે અમે કોઈ સ્પેશિયલ ગેસ્ટને ઇન્વાઇટ કર્યા છે. કેમ કે હવે ટાઈમ આવી ગયો છે કે મહેમાનોને બોલાવવાનો ટાઈમ આવી ગયો છે. તમે વિચાર્યું કે બધા સેલિબ્રિટીઓને આને તેને ઇન્ફ્લુએન્સર ને બધા ફલાણા દીકરાને બોલાવે, પણ આપણે યુનિક છે કમીને ફ્રેન્ડ્સ વાળા. ને એ પણ આ લોકો બી અહીંયા પાલના સેલિબ્રિટી છે ભાઈ. એવું છે? એ લોકો અડાજણ પાલમાં રહી છે ને, એ લોકો આ લોકોને સેલિબ્રિટી જ માને છે ને, એ લોકો છે સેલિબ્રિટી ભાઈ. તો અમે વિચાર્યું કે કંઈક ડિફરન્ટ કરીએ, અને આજે અમે 3 જ છે, બાકીના આપણા 2 લાલુ અને વિરલ થોડા કામથી બહાર છે. તો વિધાઉટ ટાઈમ વેસ્ટ કર્યા વગર આપણા 2 સુપરસ્ટાર્સને અહીંયા બોલાવીએ. પ્લીઝ વેલકમ સાવન અને વિવેક. યો યો મારો તક્યા મેરે આઈ દાદા ઉચ્ચ દવા એટલે થોડો ઊંચો દેખાય ને. ચશ્મા કાઢી લે ભાઈ. ચશ્મા કરી લાવ્યો. નીચે કઈ પહેર્યો કે નહીં? ઉભો થા, આયરો શેરા. ઉભો થા. હું છે? હા તો બરાબર. નહીં તો મને કે ખુલ્લું છે, હવા જાય એની માટે બધું. હું છે ભાઈ? આ છે સાવન. ઉભા એ લોકોનું નામ કહેશે. બોલ ભાઈ, તારું નામ બોલ. सावन. સાવન કેવા? सावन पानी आता है. પાણી આતા હે? આ કઈ સર ને? रावण बोलते हैं ना, सावन रावण वो हम रंगा जलाते हैं रावण. તારું નામ શું છે? मेरा नाम विवेक है. विवेक है? विवेक ओबराय? तो सलमान से दूर रहना तू. तुम लोग को हिंदी में चलेगा कि भाई गुजराती में बोलिए આપણે? बोल. તું કે એમાં ગુજરાતીમાં કમ્ફર્ટેબલ? ગુજરાતી મજા આવે ને? ગુજરાતી ગમતું છે કે હિન્દી ગમે છે? ગુજરાતી હા ચાલ. અમે હું અહીંયા શું કરીએ ખબર? લવારા છોડીએ. બોલો. જો આપણે છે ને અહીંયા લવારા કરીએ બરાબર. પહેલા તો ભાઈ તમે લોકો કરો છો શું કરો તમે લોકો? માંગવાનું. બિંદાસ એમ ફ્રીલી બોલની, એમ ફોર્મમાં બોલની. માંગવાનું એટલે હું માંગવાનું? એટલે ભીખ માંગીને પૈસા કમાય અમે. ઓ માં ફાડી, ભીખ માંગીને પૈસા કમાય. પછી અમે લોકો ભેગા કરીએ એક હારું. હા પછી અમે લોકો હે ને એવું વિચાર છે કે અમે બી સ્પ્લેન્ડર લેવાના છે. તો બે બોલ. હા. જો પહેલા જો તમે બંને દોસ્તાર છો, બેસ્ટ ફ્રેન્ડ. ચાલ એક ગાન ગાઈ લે, ખુશ કરી દે. હા ચાલ જો ગાઈ લે. ચાલ ગાઈ લાગ. ચાલ 3 2 1 ગા. પ્રેમની તારી પલકોની આય મારું સુકો, વાહ મજબૂરીમાં બેઠા વાલમ મજબૂરીનું કો, જાય એને જવા દો, પછી બારની હવા ખાવા દો. આવશે પાછા બાર
જોઈએ જાય એ કદી આપણા નહીં નથી આપણા હોય સાથ છોડે નહીં વાહ. જે જતું હોય એને તમે રજા રે આપી દો આપી દીધી. જે ના મળે એને તમે રસ્તો રે કાપી દો હા જાય એને જવા દો બહારની હવા ખાવા દો વાહ 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 એક નંબર જબરજસ્ત ભાઈ આ સોંગ ગાયું એ પણ ભાઈ કેમ આટલું બધું અમારા પર અમને રિલેટેબલ બહુ ખતરનાક વાળું ભાઈ એક નંબર એવી આપણે સાંભળ્યું બી ને એવા સોંગ ના નહીં સાંભળું કોઈ વાર નહીં એ સાઈડ નો પેલે સાઈડ નો હા ગુજરાતી તને નહીં આવડે? ગુજરાડે પણ પછી એ તો આવડે પછી આવડે વેવા એક શાયરીમાં જ દે ચાલ આવરે વેવળ આવ તારો જમાય આવ્યો દારૂના બાટલો લાવ્યો તારો જમાય આવ્યો આનો અવાજ બી બહુ મસ્ત છે જમાય આવીને હું લાવ્યો દેશી મરઘી હાથે પોટલી લાવ્યો ચણા ને ચાકનું ને તાળી લાવ્યો મવડાનો દારૂ લાવ્યો તારો બસ બસ જમાઈ આવ્યો. બેહી જાઓ જમાઈ બસ બોલ હવે મને એક વાત કહો તમે બે દોસ્તાર પણ बन के हवा में गे जुबा में दिल लगाने अला नहीं गाओ ગાની મારા ભાઈ બન કે અચ્છા तेरे करीब जो होने लगा हूँ तो टूटे सारे भरम रे રટક. सनम रे सनम रे तू मेरा सनम हुआ रे જો હવે ભાઈ હવે આપણે વાત કરવાના આપણે જો. તમે બે દોસ્તાર हाँ તમે બે દોસ્તાર ક્યારે મળ્યા हमें बबाल કેટલો ટાઈમ છે કેટલો હે? बबाल थेले ત્યારે 2 મહિના થી ક્યારે મળ્યા બવાલ થયેલી ત્યારે કેવી રીતે મળ્યા તમે ચાલ તમારી કે દોસ્તી એમ કેવી રીતે થઈ હા ચાલ કહી દઉં છું તું બી બોલજે તું બંને બોલો ચાલ એટલે અમે બંદર ચાલ લડાયેલા પહેલા બોલ તમારે એની દોસ્તી કેવી કરી? અમારે પેલા અમારે બંદરની બબાલ થયેલી અને દોસ્તાર આવ્યો ને તે મને મારો લાગી ગયો તો મેં બી માર્યો એને અસાડી લાખ્યો મેં બી હું લાયખો ફેંકી દીધો ને અસાડી લાયખો નીચે હા લાખી દીધો હમ મેં કીધું શું છે તું વધારે બોલે છે એમ તેમ આ બેન પતિ બધી જગ્યાથી ગયો તો કે તને જોઈ લેવા એમ રડવા બધી ગયો ત્યારે હીરો આવ્યો મને ધક્કો મારવા ગયો મેં કીધું તું દોસ્તાર જેવો લાગે એના માટે તને છોડ દે હું ત્યારે આ કે તું બી મારો દોસ્તાર છે એના માટે તને છોડું હું મેં બી ઓળખતા હતા બંને એકબીજા ભાઈ અમે લોકોએ કીધું ચાલ દોસ્તાર બની જાય બધા થઈને લડાઈ નહીં કરવાની બીજા લોકો આપણે કાને આવે ને તો આપણે મારવું હા ગુંડે ફૂલ સ્ટ્રેટેજી ગુંડે એક ઝાડ પર મોટું ઘર બનાવેલું અમે બધાએ ભેગા મળીને ઝાડ પર રાંધતા બધા સિગરેટ પીતા જે સિગરેટ પીએ તમે લોકો અમે નહીં જે બીજા આના ભાઈ હતા ને એ સિગરેટ પીતા પછી તાળી પીતા એ બધું પીતા અમે એના હાથને ખીચડી બનાવતા મટન બનાવતા શાક બનાવતા બધું જ બનાવતા રોટી બી બનાવતા કોઈ દાડે તો મરઘી બનાવીને હે ને મોટા મોટા પીસ કરીને ને અમે અડધા ને છુપાઈ દીધા ઠેલીમાં ખાવા મળતું એમ કરીને પછી બીજું ખાઈ લીધું ને પછી ને અંટાઈને અમે બે જણા લે લચા લચા હે. એટલે તમારા બેનું કૂતરા પીસ ખાઈ ગયા એમ કહી દેતા અમે ખાલી પછી બીજા 2 પીસ રહેતા ને એ અમે લોકો બેને શાંતિથી ખાઈ જતા હાય હાય દોસ્તી તો જો ભાઈ દોસ્તી ગુંડે દોસ્તી પર એક ડાયલોગ થઈ જાય ચાલ તમારા બેની દોસ્તી પર ચાલ દોસ્તી પર કઈ બોલી લાગે બોલ નાખ तू बोलने नहीं मेरा भाई तू मेरी जान तू હા સિંગર બનવું તારા ગાવાનો શોખ છે તને એટલે તમે લોકો આવી દે પછી દોસ્તી બની ગયા પછી રહેવાનું કાં હતું આજુબાજુ જ હતું दूर दूर आरटीओ पर रहतो હું અમે પહેલા હું રહેતો આણંદ થી અહીં શિફ્ટ થયો શિફ્ટ થયો સ્ટાર બજાર સ્ટાર બજાર રહેતો આણંદથી શિફ્ટ થયો પુલના નીચે રહેતો તે પુલના નીચે અમે માંગીને ખાતા ત્યાં જ હુઈ જતા હમણાં બી ત્યાં જ છે મારી મમ્મી મારી બેન મારી ભાણી તો હું સિસ્ટમ આ માંગવા વાળું એટલે પહેલા અમારો રાજ ચાલતો હતો પછી આ લોકો આવીને પછી રાજ કર્યો એવું છે પહેલા મારો રાજ ચાલતો હતો ત્યાં બધા લોકો સાવન ભાઈ ઓ ભાઈ ડોન એમ કહીને ડોન કહીને ચિલ્લાતો મને તને રહેવાનું કે કેમ બધા મને ડોન કહીને બોલાવતા કેમ કે બધાથી પહેલા તો ડોન મેં બની ગયેલો ત્યાં હે ને પલાટીઓ મારેલામાં બી મેન અંડો હતો ને ત્યાંથી ત્યાં ફેંકીને મોટો થયેલો હું એટલે ડોન એટલે મારવાનું ને બધું હા બબલ બધું આવડે બંદૂક બધું કોઈ આવે તારી પાસે કે આને મારવાનો છે તો લે चलेगी હું તો મારા જ બાજી છે ભાઈ चलेगी ભાઈ અમારે खिलाड़ी इंसाफ रहेगा बाप तो बाप रहेगा बाप तो बाप रहेगा बाप तो
મેં એવું કેમ તો આ તને મેં કેવું દહીં ભાઈ કોઈ આવે કે આને મારવાનો જ તો તું લે પોયરો બી જોઈને પૈસા વાલો રા, પોયરો બી જોઈને બંગલા વાલો રા, ટીન 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 ઓ કેમેરામેન ઈ પોયરી ફોકસ કીજે રા, ઈ પોયરી પોયરા ઓ દગો દે દોરા. ભાઈ ગુજરાતીમાં એ લોકો ગાય છે. તું એટલે પછી કેવી રીતે હું આગળ તમારું શું થયું એટલે આમાં કરિયર આમાં ક્યાંથી આવ્યું એટલે હા તમે લોકો આમ માંગવાનું કેવી રીતે એટલે શું સિસ્ટમ છે માંગવાનું જો અમારી પહેલા સિસ્ટમ એવી હતી, અમે લોકો પહેલા માંગતા ને તો સૌથી હેરાન કરતા, એટલી હેરાન કરતા ને 50 ની તો 100 કાઢીને જ રહેતા, નહીં નીકળતા ને તો પથ્થર લઈને ફોડે માંડી જતા. હા એ તો ખોટી વાત કહેવાય ને ખોટી વાત જો બરાબર. એક એ છે વાત સાંભળો. પછી બધા કે એવું નહીં કરવાનું. પછી અમે ને બીજા દાડેથી શાંતિથી માંગ્યા, ભાઈ આપો નહીં ભાઈ. પછી બધા કાકા ખુશ થયા ને તો બધા કાકા મને આપ્યા, બધાએ 10 10 20 20. તો હું 300 રૂપિયા કમાઈ ગયેલો ટોટલ. ત્યાંથી મેં સમજો કે હવે એવું જ માંગવું પડશે. એવી રીતે જ માંગવાનું હા, એટલે આ બધું ત્યાંથી હવે સિસ્ટમ શાંતિથી માંગવાનું. પછી મેં હે ને આરટીઓ પર ગયો ને આરટીઓ પર મને કોઈ એટલે કોઈ બધા મને લુખ્ખો જ કહેતા. પછી એમ પહેલા આરટીઓ પર ગયેલો ને તો લુખ્ખા એવું કહેતા મને પહેલા. ત્યારે પછી ધીમે અમને કે ધીમે ધીમે મારું નામ કમાયું પાછું. નામ કમાયું કેવી રીતે પાછું આનથી કાબી આગળ મેં વધી ગયો. હે મારા જ બધા દોસ્તાર મને ફૂલ જ પૈસા આપતા. પછી તો આથી આગળ વધી આ તારા કરતા ડબલ હતા. હે પણ આ ને મેં ગામ ચાલ્યો ગયેલો ને 10 મહિના સુધી એના માટે મારી બેન કને ચાલ્યો તે પહેલેથી આવું વિચાર્યું કે આમાં જ તમારે કરિયર બનાવવાનું છે હું વિચારું ભણવાનું ગમે? મેં ભણતો હતો પહેલા, પણ હે ને મારા પપ્પા હમણાં આપ થઈ ગયા ને તેમાં હે પહેલેથી હું કરવાનું વિચાર મારો પપ્પા બી એવું જ થયું. મારો પપ્પા હું ભણતો હતો ને તે મેં આણંદ રહેતો ને અહીંયા નહીં આવતો, અહીંયા સુરત હું આવતો જ નહીં. આણંદમાં હું ખબર કે ભણવાનું ત્યાં માંગવાનું ત્યાં જ રહેવાનું. મનીષના દુકાન એક મનીષ નામ છે તેના દુકાન દે નોકરી જતો, 5000 પગાર આલતો મને. હા સ્કૂલ જતો પહેલાં, પછી 12 વાગે છૂટીને આવું, પછી મનીષની દુકાન દે જતો કેટલા રાતના 11 વાગે છોડે એરિયોએ અને બધું જ દોરાવે, ડીશ દોરાવે પછી છોડ દે અને 200 રૂપિયા રોજની હાજરી. અને મને હે ને લખીને 5000 રૂપિયા આલે મહિનાના. હા અને મેં અહીંયા કામ કરતો પહેલાં આપણે કાં પાલવેલી છે ને એના બાજુમાં એક લારી હતી પહેલાં, એ બાદ કંઈક નામ પણ આ માંગવા વાળું કોઈ તમે ઘરેથી શીખવાડે ઘરેથી શીખવાડે નહીં, બીજાને જોઈ જોઈને અમે શીખેલા કે તો ઘરે બોલે ને કે નહીં માંગવા જવાનું અમે એ લોકોની વાત જ નહીં સાંભળે ને ઘરની જ વાત નહીં સાંભળે. તો એવું થોડી કરવાનું એમ ફરી જાય એમ ફરી જાય એમ ન ફરી જાય હા ત્યાં ટેકો લઈ લે બસ એમ આપણે ઘરનું માનીએ જ નહીં ને. મેં કીધું ભાઈ વાપરવાળું પૈસા કોણ આપવાનું વળે? આપણે આગળ પાછળ છે કોઈ વાપરવા જોઈએ ને પૈસા વળે. પછી પૈસા હોય તો જ જિંદગી ચાલે, હા પૈસા હોય તો જ પેટમાં ખાવાનું જાય. પૈસા હોય ને તો જ આખી આ દુનિયા ચાલે. નીકળ જો આજકાલના લોકો શું કરે ખબર? પૈસા હોય ને તો આપણે લોકોના નીચે, અને આપણા જોડે પૈસા હોય ને તો લોકો આપણા નીચે. આપણા નીચે ભાઈ કેટલા વર્ષનો એમ? તું કેટલા વર્ષનો? મેં 12 વર્ષનો. ને તું તું? કેટલા વર્ષનો? મને તો બહુ મહિના થઈ ગયા, મોટો જ નહીં થતો. કેમ મોટો નહીં થતો એમ જ લાગુ ઉતરા પર સરી કરી કરીને મારું દિમાગ ખટી ગયેલું હોય. તો કાંઈ બર્થડે ક્યારે બર્થડે મેં બર્થડે કઈ બનાવવાનું નહીં હવે. આપણી 25 તારીખે બર્થડે. આ બધી છે. આપણે કઈ બર્થડે સેલિબ્રેટ કરો? અરે કયા મહિનાની 25 તો તમે કરી લેજો, મેં ઘરે રહેવા. ક્રિસમસ પેલું આવે ને ક્રિસમસ. ક્રિસમસ આવે ત્યારે 25 ક્રિસમસ 25 ડિસેમ્બર હા તારી બર્થડે હા નહીં રાખવાનો લા, મેં નહીં રાખતો હવે. કેમ પણ એની ખબર તો ને તારીખ તો મારે રાખવું જ નહીં. આપણે બર્થડે જ નહીં આવે, પૈસા કાં આવે બર્થડે કરવા? અલા એક વાત જો, મારા ભાઈ આજે બર્થડે મનાવી લઈએ તારી આજથી આ તારીખ પર બર્થડે બોલ ઉભા રે પેલો કઈ કે ચેરી પર એક વાત કહું જો, તું કયા મહિનામાં જન્મ થયો તો એ મહિનો આવે, પછી તું સ્કૂલ જાય ને એમાં આઈ કાર્ડમાં લખેલું આવે. તું ગયેલો સ્કૂલ હે ને હા નહીં ગયો એટલે ગયેલો જ ને. ગયેલો હે પણ ભણતા લખતા નહીં આવડતું. પૈસા ગણતા આવડે ખાલી. ડાયરેક્ટ સીધી મુદ્દાની જ વાત પૈસા ગણતા આવડે ભણતા લખતા નહીં આવડતું બીજી વાત કેવું કે હવે ભણવાનું છે, તારે ભણવાનો વિચાર જ નહીં? હવે નહીં, કેમ? હવે આગળ વધવાનું છે. ભણ્યા વગર આગળ વધવાનું મા ભાઈ એટલે
આગળ કેમાં વધવાનો? હું આગળ વધવાનું? આગળ કેવી રીતના વધાય ખબર? પહેલા ભણવાનું, પછી પોલીસ બનવાનું, પોલીસ બની ને એમ બહુ મોટું પેલું એ બનવાનું, હું મોટું પેલું પીએસઆઈ. પીએસઆઈ માં ભાઈ એનાથી પૈસા કમાય એવું થોડી. વિજય રૂપાણી. પોલીસ વાળા શું કરે ખબર? પેલો દારૂ પકડે ને એનામાં પૈસા લઈ લે એટલે પેલા દારૂ વાળાને છોડ દે. તમે જોયેલું છે? અને જો અરે બીજા હે ને કોટર લઈને આવ્યો લઈને આખો એને પકડી લે, પૈસા લઈ લે ને પછી કોટર એક પેકેટ લઈ લે એટલે જઈને એલા લોકો પાછળ જઈને પિયા કરે. આખી રાત પી ને પછી ઊંઘી રહે આરામથી. ભાઈ આ એજમાં આપણા કરતા વધારે આ લોકોએ દુનિયાદારી જોઈ લીધી લાગે છે ભાઈ. જોઈ લઈએ. આપણને એ લોકો- આપણે આટલા હતા ત્યારે તો આપણામાં બુદ્ધિ આટલી બધી હતી જ નહીં. બુદ્ધિ એટલે એ એ લોકોની રોજના 200 અને 300 લોકોને મળે. લોકો આતે કન્વર્ઝેશન થાય, એક્સપિરિયન્સ બોલે. એક્સપિરિયન્સ બોલતે. તો એટલે આ- આમ તારી પાસે પૈસા માની લે કે ચાલ તને ભણવાનું મળ્યું, કઈ ઓપોર્ચ્યુનિટી મળી ભણવાની, તો તું માહિતી ભણે તો- ખરી? હું તો ભણતો હતો પણ હમણાં બંધ કરી નાખ્યું મેં થોડા. અરે હમણાં હવે આગળ ભણવાની એટલે એવું કે હે જો નહીં ભણવું મારે એમ કે સીધી વાત. નહીં નહીં બનવું. ભણવું હોય બોલ તું આપણે ભણવું હોય. તારે હું? ભણવું છે ને આપણે કઈ કરીએ. મેં તો આણંદ પાછો 5 મહિનાનું કીધું એ પેલા એ કોઈ ખબર ગાંધીનગર હું પેલા હોસ્ટેલમાં જતો. હોસ્ટેલમાં હે ને 3 જણા મને બહુ હેરાન કરતા. હોસ્ટેલમાં મારામારી થઈ તો પછી સાહેબે નીકાળ નાખ્યો. સાહેબને ચોખ્ખી છઠ્ઠી વાત કીધી કે મારી સટી આલ દો, જઈ ભણતો તો ત્યાં પાછો ના આવી. બરાબર. તો હવે આ માંગવા જાઓ બરાબર, સવારથી સાંજ સુધી કેટલું થઈ જાય? અમે હવારમાં જઈએ જ નહીં પૂછેલા ને. તે કે સવારથી રૂટીન શું છે તમારો? એ કે ચાલ શું છે સવારથી? કેટલા વાગે ઊંઘે, કેટલા વાગે ઉઠે? સવારે મેં જલ્દી નહીં ઉઠું, મેં વારથી ઉઠું. તાપ પડે ને 1-2 વાગે ઉઠું ને એટલે સીધો જાઉં ગઠ્ઠા રમવા. એ શું આવે? સિક્કાને જે પૈસા આવે ને એ પૈસા આમ ગોઠવે એને આમ 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 જે મારે. સિક્કો ટીચે એ આપણો. જે સિક્કો જે છીકો ટીચે નખો નીકળી ગયો એ બધા ચિલ્લર તારે ગીજામાં ભરીને ચાલ્યા માંડવાનું. હે અને ગબી રમવાની એમ એક ઊંડું ખાડું ખોદવાનું અને એમાં સિક્કા નાખવાના. પેલો બતાડે ને તો એને નહીં ટીચવાનું, એ બીજાને મારવાનું. એટલે કુંડાળામાં કેવું જો સિક્કા સમજી ગયો, સમજી જેને બતાડે એને નહીં મારવાનું, બીજાને મારવાનું. આ બધી મંજીમાં ગેમ આવતી સેમ. હા તો પછી શું કરે ભાઈ? જો પછી હિલવાનું આવે. આ એટલી અહીંયા કુંડાળું આવે એટલું, આ આપણા પગ છે ને એટલું કુંડાળું આવે. અને એમની રમવા જાય પછી શું કરે? આગળનું રૂટીન કે? એટલે જો અહીંયા કુંડાળું પાડે ને ના 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 ઉભો રહે. રમાઈ ગયું. પછી શું કરે? પછી પૈસા પૈસા ગજવા મૂકી દીધા પછી પછી ને પાછા રમવા કે ને ચાલ 10 ચાલ 5 50 તમે કહીએ અમે લોકો શું કહીએ? અમે કહીએ કે ભાઈ અમે 50 નહીં રમતા. તમે કીધું તું ચાલ કઈ નહીં અમે લોકો 1-1 રૂપિયા રમીએ બહુ છે એમને. બરાબર. નાનો દાવ રમો તમે લોકો? હા નાનો દાવ રમો. અને બધા કહે કે 50 10 આવી જાય પછી એમ કહે કે તારી ફાટી ગઈ એવું કહે. તમે બાયલા છે એમ કહે. બાયલો કઈ એમ? હા એના માટે પછી અમને ગુસ્સો આવે ને તો પછી પહેલા પૈસા હરાય તો હરાય પછી ચાલ્યા જ આવીએ અમે. પછી પાછો ઘરે આવે પછી શું કરે? સ્માર્ટ વર્ક. જોયું એટલે પેલો લાલચમાં નહીં આવે કે 50 જીતી જાવ, પેલો મને ફટ 50 ની રમે. નફો કરીને નીકળી જાય. હા નફો કરીને નીકળી જે જાય. આપણે જે બધા લાલચ કરીએ ને તો લાલચની બુરા આપે આપણે. લાલચ બુરી બલા હે બેટા. હા લાલચ કરીએ એટલી બુરી છે. આપણે લાલચ કરવા જઈએ ને હમણાં રસ્તામાં 4000 રૂપિયા પડ્યા મેંદ્રા વાળો આવીને ઠોકીને ગલી ગયો એટલે આપણે પતી ગયા. બરાબર છે. આ 4000 રૂપિયા આપણે ઉપર ગયા. પેલા જો એ 4000 ઈમાનદારી કેટલી છે સનીભાઈ 4000 રૂપિયા બી પાણીમાં ડૂબી જાય. 4000 તો બીજા લઈ લે પણ આપણી જાન જાય તે શું કરવું? એ શું કરવાનું વળી? એ તો સાચી વાત ને, જાન ચાલી જાય તે. પછી શું કરે? હું રૂટીન હું પછી માંગવા ક્યારે જાય? ઘરે ક્યારે જાય? ઘરે આવી ગયો પછી શું કરે? માંગવા ક્યારે જાય? કઈ નહીં ઘરે આવી જાય એટલે ઊંઘી જવાનું શાંતિથી. ના એમ નહીં આ મંજી રમી લીધી પૈસા કમાઈ ગયા હવે તું ઘરે આવ્યો કે હવે ક્યાં જાય? તાકી. કાં જવાનું પછી સીધો પાલ હવેલી આવી જાઉં દાદા વાળી. હા દાદા હવે લીધી હા તું અમને હા, પછી શું કરે? તાઉં વળી કામ કરવા લાગુ થોડું ઘણું દાદીને એ બધું કામ કરવા લાગુ. કામ કરીને પછી શાંતિથી દાદી હાલના જઈએ ત્યારે અમે રિક્ષામાં બેસીએ. કોઈ દાડે હમણાં નાનલી બેન અમારી હે ને તાવમાં પડેલી હે ને તબિયત ખરાબ હે ને તો થોડાક ગેસમાં આ રીતે હમણાં આ પગ આવે ને તે મોચકાઈ ગયેલો. એવું છે. પછી માંગવા ક્યારે જાય? જીએ રાત પડે તો જઈએ નહીં તો જવાના તો જ જઈએ નહીં તો મેં તો દાદી ના પડે દાદી નહીં જવું કેમ કે મને બીક લાગે કેમ કે આ બધા લોકો હમણાં થોડાક દિવસ છે ને
અહીંયા આવ્યા ને કિડનેપ વાળા તે કિડનેપ કરી જાય. એટલે પોયરા ઉચકી જાય હા તમને ઉચકી પોયરા જાય ઉચકી જાય. હે ઉચકી જાય. અમુક એમ કહે કે ચાલ બેટા ગાડીમાં બેસી જા હું તને બિસ્કિટ ખવડાવું ચાલ એમ બિસ્કિટ ના બાને ને પેલું રૂમાલમાં કઈ નાખી દે ને એવી રીતના કરી નાખે. તમારે શું કરવાનું હું તમને એક ટ્રીક હું તો પથ્થર લઈને જ ફરું. એક ટ્રીક આપું ટ્રીક આપું ગજવામાં એટલે હું છે તો ને? પથ્થર લઈને જ ફરું ગજવામાં છે ને મરચાની ભૂકી આવે ને મરચાની ભૂકી આટલું બધું મરચું આવે ને એની ભૂકી વાળો રૂમાલ રવા દેવાનો આમ નાની પોટલી બનાવી રાખવાની જો એવું કઈ બી લાગે ને આંખમાં મરચું નાખીને ગાયબ સમજ પડી ને હું મેં તો એ નહીં કરું એવું બધું નહીં કરું પેલો કડો આવે ને એનાથી કઈ નહીં થાય 150 રૂપિયાનું એ લઈ આવવાનું ભલે ને એ કાં બી હંતાડેલો હોય ડિક્કીમાં બી હંતાડેલો હોય ને કાચ ફોડીને બી નીકળી જવાનું. મહાપાડી ના હું તો પથ્થર લઈને જ ફરું ભાઈ. પછી કેટલા થઈ હવારથી લઈ માંગે સાંજ સુધી કેટલા થઈ જાય કેટલા રૂપિયા કમાય હા પણ કેટલા થાય પણ કમાય કેટલા કમાઈ લે કેટલા કમાઈ લે માંગી માંગી તું અગર માંગવા ગયો તો તું કેવી રીતે માંગે કાકા આપો ભૂખ લાગેલી એમ. પછી ચાલ એક લાઈવ કર ચાલ લાઈવ અમારી હાથે માંગ ચાલ સાચું ભાઈ 5 રૂપિયા દો ના ભૂખ लगी. નહીં ભાઈ નહીં दे दो ना भैया तुमको भगवान सुखी रखेगा ऐसे क्या कर रहे हो हम सुखी है भाई सुखने के नहीं सुखने के लिए सीख ચાલ હવે છે ને તમારો સીન મને કહો તમે આ એવું સમજ કે આ મારી ગર્લફ્રેન્ડ આ છોકરી છે બરાબર હું આને લઈને આવેલો છું તો તમે કઈ રીતે કેવું મને ચાલ બસ તમારા લગન થઈ જાય મને 5-10 રૂપિયા સીધી વાત પછી એવું તમારા બેની જોડી અમારે આપવાની. પણ આ તો મને નહીં ગમતો હવે તમે બહુ સુખી રહેશો તમે તમારા ઘરમાં કઈ દુઃખ ના આવે તમે એટલા અમીર થાવ કે બધાના બાપ બની જાવ એવું. આ બધું કોણ શીખવાડે આવું બોલવાનું તે આવું બોલવાનું એ કોણ શીખવાડે મોબાઈલમાં આપે હે વિડિયો બનાવે શીખી પણ એક વાર માંગવા ગયા પૈસા લઈને જ આવો તમે એમ ને ના જલવાય હે આપે તો જ આપે નહીં તો નહીં આપે તો કઈ નહીં. હું કે જલવાય જલવાય અમારા તું લઈને જ આવે એમ લીધા વગર નહીં આવે તું તો ભાઈ પૈસા નહીં આપે તાતા હું તો પગમાં નીચે જ પડી રહું. અમારી પાસે પોતે આ લોકો આવતા ને ખેંચે આખા પગ ખેંચે ને એવું બધું કરે એમ કે ઓય ચાલી ઓય તાર દોસ્તાર નહીં આવેલો વિડીયો વાળો ઓય અહીંયા આવ ને પેલો વિલવિલ્યો વિવેક તો કેટલા રૂપિયા થઈ જાય એમ 150 રૂપિયા કે 200 300 રૂપિયા એવો એટલા થઈ જાય ને કોઈ દાડે ને 400 રૂપિયા 500 રૂપિયા થઈ જાય. ઓહો એમ નસીબ અખરો હોય તો જ નહીં તો કોઈ હે ને એવી બધું આપી દે ને અમારા ગામમાં તો કેવું ખબર માંગવા જાય ને તો લોડો એવી બધું આપી જાય લોડો પૈસા જ નહીં આપે તને કોઈ તો લોડો ખવડાવ જ કરે જેનથી. તો એ પછી બધું આપી દે એટલે કોઈ નહીં આપે પૈસા એમ ને પછી જલવાય અમારા પગ પકડી લેવાનું પછી. તો આ બધા પૈસા ઘરે આપી દે શું કરે આ બધા પૈસા શું કરે ઘરે આપી દે હું તો દાદીને આપી દઉં બીજા 50 રૂપિયા હું વાપરવા રાખું ગઠ્ઠારમાં. અચ્છા હા અને તું આપણે ખાલી 30 રૂપિયા રાખે અને બીજા બધા જ એટલે જેટલા હોય એટલા આપે. કેમ 30 રૂપિયાનું શું કરે 30 રૂપિયાનું ખાવાનું ભાઈ ખાવાનું તો ખવડાવે તમે બધા સ્ટાર બજાર જઈએ ને અંદર હા તમારી ચોરી લાવતા હશે તમે. ચોરી કરી કોઈ વાર તમે આછું બોલજો સાચું એ નહીં કરવાનું બરાબર બરાબર છે વેરી ચોરી ગુડ ચપાડી નહીં ભાઈ આપણે ચોરી ચપાડી કરી માર એક જણા ને પેટ્રોલ ચોરી કરતો તો સ્ટાર બજાર પૂનાની તું બે એક છોકરો હતો ને એમાં અમારું નામ આવી ગયું પછી એ જોઈ લીધો કેમેરામાં યહી હે સાલા ચોર તો એને ચડ્ડીમાં પકડીને એમ ઉચકીને લઈ ગયો એક હાથે. કેવું છે તમારે થોડી માઇક કો ચોતા ગદ્દારી કરવે એવું કહે. તમારી લાઈફ કેવી છે એમ મજા આવે ખુશ છે એક દિવસ સજા મળે કોઈ દિવસ પૈસા નહીં માંગેલા હોય ને એમ મોડું લટકેલું હોય કોઈ દિવસ કેમ કે મોડું લટકેલું હોય ને તો ભગવાન પૈસા આપી દે આપણે. એક દાડે મેં મોડું લટકાઈને ગયેલો ને આગળ હશે 150 રૂપિયા મળેલા મને. આપણે મોડું લટકાવવું પડે હવે એટલે મળી જાય આપણે આમાં મોડું લટકાઈને જ રહેવાનું આપણે પૈસા મળી જાય એમ જ રહેવાનું કેવી રીતે મોડું કેવી રીતે લટકાય એમ ખુશ થઈ જાય પહેલા હસો હસ હવે મોડું લટકાવ એક્ટર છે એક્ટિંગ તો અમારા કરતા વધારે તમને આવડે એવું લાગે છે કેમ કે તમે લોકો પેલું ઘરે વિડીયો બી લાવું કમીને ઘરે ખાવા માટે કઈ છે નહીં આપો એવું કરો ને એને
હે ભાઈ બહુ ભૂખ લાગેલી કઈનું ખાધેલું નહીં પણ ભૂખ નહીં લાગેલી હોય ને સાચું કે ભૂખ લાગેલી શું કરું કાનું કદું નહીં પણ લાગેલી નહીં હોય ને ભૂખ કોઈને આવું કાંદા ખાવું એને કોઈ આપતું નહીં પણ ભૂખ નહીં લાગેલી હોય ને સમજ નહીં લાગેલી હોય ના ખાલી ખાલી બોલે ને લાગેલી હા લાગેલી અભિયાલ જવા એટલે ફ્રેન્કી રોજનું ખાવાનું છે ચાલ બોલ રોજનું તમારું ખાવાનું ફ્રેન્કી મોમોસ પછી પનીર રોલ માછુરી આવતા આપણે બી નહીં ખાતા પછી બર્ગર હે બધું રોજ આ જ ખાવાનું મેગી પછી એક ચિકન ટિક્કા બર્ગર દેવ કાલથી કોસ્ચ્યુમ એ ભાઈ અમે આવીએ તો અમને શીખવાડો તમે ટ્રેન કરો તું મારો નાનો ભાઈ હા એમાં નાનો ઉઠે ભાઈ આ નાનો ભાઈ આવું બધું જ ખાવ આ રોજ બધા લોકો કા ગયા આ બધા લોકો એ બધા લોકો શૂટિંગ કરે બધા લોકોને આપવું અમે કમાઈને આલા, આયે. રોજ આવું જ ખાય શાક રોટલી નહીં ખાય ઘરે બનાવે કોઈક દિવસ ઘરે કોઈક જ દિવસ રવિવારે બનાવે દિલ્હી દર રવિવારે મને તો ભૂખ લાગે ને આપણા ઘરે રવિવારે બહાર ખાવાનું હોય આપણા ઘરે આ લોકો ના રવિવારે ઘરે ખાવાનું હોય વાવ ઘરે અમે લોકો શું કરે ખબર ઘરની રોટી કેટલી મસ્ત આવે આપણાને સારું રાખે અને બહારનું ખાવાનું આવે એટલે હાવ મોડું લટકાય ચાલ નહીં હવે હા હવે ડાયો ચોઈડો થાય છે ચાલ ઠંડુ પાણી બી આપણે વધારે પીએ ને એમ બહુ બરફ વાળું આગું બરફ વાળું તો આપણે શરદી થાય ને તો આપણે એમ સુગંધ નહીં આવે એટલે એમ હે ને આપણે શ્વાસ નહીં લેવા દે અંદરથી ત્યારે એલું આવે ને કે એલું હમણાં નહીં ખાધું આપણે હું ખાધું મિક્સ હા તેની ડબ્બી આવે એવી વિક્સ નહીં ખાધું આપણે સેન્ટર ફ્રેશ ની એ આવે ને તે ખાધું અને પણ વિક્સ અહીંયા લગાવીએ ને તો હે ને આપણો શ્વાસ લેવા દે એટલે આપણે એમ તો હવે આગળ શું પ્લાન છે તમારો આગળ શું કરો સિગરેટ નહીં કોઈ જેટલા ગાંજો નહીં દારૂ નહીં કોઈ વ્યસન નહીં કોઈ જ નહીં સોપારી ખાલી મીઠી હોપારી દીધી એમ મીઠી ઓપારી તું તો લાગે છે એકાદ તો કઈ તો મારતો જાય બોલ કોઈ દિવસ નહીં કઈક તો કોઈ વાર તો કર્યું હોય ના ના એક દિવસ ના કરેલું બહુ પહેલા એક દિવસ હું બહુ થયેલું પહેલા કેટલા 4-5 મહિના થઈ ગયા હું કરેલું એક કાકો હોય ને જબરજસ્તી સિગરેટ પીધા મારી દેવાનું એવાનું તું એ પી લીધી મેં ના પીધું મેં કોઈ દિવસ પીવા જ નહીં ને સિગરેટ પછી હે ને સિગરેટ પીએ ને પછી તલપ જ લાગ કરે સિગરેટ બધું આમ જ પડે છે પછી એને કોઈ ને સિગરેટ છોડવા માટે નેકોનિસ લેવું પડે આ બી ખબર છે આ કોઈ લોકો દારૂ પીએ ને એને તલપ લાગેલી પછી એ દારૂ નહીં પીએ ને 4 મહિના સુધી તેને ખેંચા રાખી આખો ખેંચાઈ જાય અને કેકલાયેલો થઈ જાય હવે એમ હલકો થઈ જાય એમ આખો હાવ ઢીલો થઈ જાય એક થાપણ મારતા બી એ મરી જાય એવું થઈ જાય તો હવે આગળ શું કરવાનો પ્લાન છે જીવનમાં તો ભાઈ જીવનમાં નામ કમાવાનું પ્લાન છે કેવી રીતે કમાય નામ નામ એ તો નામ તો યુટ્યુબર બની જવાનું જલવા હે અમારા યુટ્યુબરમાં શું કરવાનું આવે કેવી રીતે યુટ્યુબ गाइस देख सकते हो ये कैसे बना रहा है માછુરી એને શું કહેવાય વ્લોગિંગ કહેવાય શું કહેવાય વ્લોગિંગ હા હું પેલું કહેવાય તમે મંગાઈ લાવ્યું ને YouTube હા તે હું કરવાનું કરીને બતાવો ને એકવાર ગાઈસ વાળું એવું કરે गाइस देख सकते हो इधर ये आटियों पे मिल रहा है गाइस ये 200 रुपए का मिलता है गाइस इस जगह पे मिलता है એવું કરે આવડે છે ખરી તમારા ચેનલ और પર ये ने बीजो गाइस देखो ये रूम कितना अच्छा है ऐसा है ऐसे में आओगे तो तुमको अच्छा लगेगा कभी आएगे नहीं होगे तो वो बार बार आएंगे तुम लोग एक बार खाली आके देखेंगे वो बार बार आते हैं एम के ने खतरनाक તારે કેવું વાલું લેવું છે કયું કરવું છે આપણે તો ભાઈ જેવું ઘર મળે તેવું ભંગાર બી મળે તે બી ઊંઘી રહેવાનું તો આપણું બી એવું તો ઘર કેવું છે ભલે ભંગાર ઘર હોય પણ એક સેમસંગ નો બી ફોન હોય ને તો બી ચલાવી લઈએ આપણે હું તો મને ભંગાર મોબાઈલ બી મળે તે બી ખાલી ખાલી ગેમ રમ્યા કરે ઘર કેવું છે ગેમ કેવી ખબર ફ્રી ફાયર ઠક ઠક ઘર કેવું છે તમારું તારું ઘર કેવું છે આમાં તો ભંગાર ઘર છે કેવું પણ એમ? લાકડાનું છે બનાવેલું છે જાતે બમ્બુ તો એ વરસાદ પડે તો વરસાદ પડે તો શું કરે વળી બસના નીચે હાફના જેમ રગડીને હોય છે સાચી હતી એક નંબર બસના નીચે હાફની જેમ રગડીને હોઈ જઈએ તો એના કરતા પુલના નીચે ચાલ્યા જવાનું ને નીચે તો હાફ હોય તો લગ ગયે રે ભાઈ તો અમે બી હાફ જ બની જઈએ ભાઈ આપણે બી ડસી જ લઈએ સીધા કાઢી જ લેવું તો
આપ મળે તો આપને તો કાઢી લે. તો વળી હું બી હાફ પેલું છોડે એમ છોડે એટલે આનું તો હું આખું જ એમ થઈ જાય હા એટલે બળી જાય. ચાલ આ મેઇન વાતનો જવાબ આપ. તમારી ગર્લફ્રેન્ડ કોની છે? બોલ ચાલ તારી બોલ. બંનેની જ છે ને? બંનેની છે ને? આ મારા બાજુ જ જ્યારે ત્યારે જોયા કરતો. બંનેની છે ને? બંનેની છે. હું તારી છે તે કેટલા વર્ષથી છે? 2 વર્ષ થઈ ગયા. હે બોલ આવું કરે એને. પણ હે ને તું કેટલા વર્ષનો? 12 વર્ષનો. 2 વર્ષ લવમાં એટલે 10 વર્ષથી બાયડો ચાલુ કરી નાખ્યો. એની કરતા તો માં હારું રાખે માશું. ગર્લફ્રેન્ડ કરતા. હે તો એ નાનલા હતી એટલો મોટો કરી નાખ્યો મોટો થઈ ગયા આપણે. તું વચ્ચે કઈ બોલ્યો કે કઈ પેલું આની ગર્લફ્રેન્ડ તો કઈ એ આ ધીરે તારી ગર્લફ્રેન્ડ છે? નથી ચાલ જુઠ્ઠું નહીં બોલે, અહીંયા જોઈને વાત કર. છે ને? છે ચાલ બોલની ચાલ. બોલ છે હવે બિંદાસ બોલ. છે ને તે બોલ આવું જે કરે. પણ એને એ હવે શું કે મારી મમ્મી પપ્પા મારા ઘરના અમને મારે છે તારે મારી કને પણ મને હે ને અહીંયા આપણે કયું ગાર્ડન નહીં કયું હા ચોકડી વાળું હા. એ ગાર્ડનમાં મને આઈ લવ યુ કીધેલું ફૂલ આપેલું આઈ લવ યુ ટુ એમ કીધેલું તો મેં બી આઈ લવ યુ ટુ એમ કીધેલું તો એવું થયું કે મારી બેને મને જોઈ લીધો ત્યારે જ તો મેં એ શું કર્યું મોલમાં અમે ગયા ને તે મારો હાથ પકડી લીધો હાથ પકડીને મને મોલમાં લઈ ગઈ રહી. હા તે પૈયાવાળી છે? ના એ બી એવી જ છે કિસ કરવા જાય તો મેં કહ્યું ભાઈ કિસ નહીં કર આ મોલમાં જાય હું ઇજ્જત રે મારી એમ પછી મેં કીધું આ બધું નહીં ભાઈ મને નહીં ગમે આ બધું ભાઈ લગન પછી લગન પછી થાય ભાઈ આ બધું હમણાં નહીં થાય પછી કેટલી વખત કર્યું છે પણ મેં એને કરવા જ નહીં દઉં ને કિશન નહીં કાઢા મોડે જ એમ કરી લે હા ત્યારથી મેં મોડા પર ને રૂમબાલ નહીં આવે કે એ બાંધીને આવે કાં જાવ મળવા? તો રૂમબાલ હે ને ફળ નાખે એ બી ફાળ લાગે? હા બહુ જોરવાળી લાગે છે એ તો. રૂમબાલ બી ફળ નાખે હે મેં તો કીધું આ હું માણસ છે લા કાં જાવ કાં મળવા? હવે ચાલી ગઈ રહી કાં ચાલી ગઈ? ગામ ગયેલી હે તો તને ગમતું નહીં હવે? અલા ફોન કરે રહી રોજે સાવન કા છે એમ કોના પર કરે? અહીંયા છે એક જણી એની બેન પર ફોન કરે સાવન કા છે એમ પૂછ્યા જ કરે રહી તો તું વાત નહીં કરે? મને ગમે જ નહીં કહી રહી પણ તું દેખાય બહુ મસ્ત છે. તારું કેવી રીતે તારું સેટિંગ કેવી રીતે થયેલું એ કે ચાલ. એ તો મને સામેથી જ બોલાવતી હતી તમે બંને તો બહુ જબરા રોમિયો લાગે, બંનેને સામેથી વાલી જ મળેલી છે. ને પહેલી ગર્લફ્રેન્ડ કે બીજી ગર્લફ્રેન્ડ થઈ છે? તારી પહેલી તારી મારી તો જ્યારે એ ઇન્સ્ટાગ્રામમાં હે ને હા? પેલા એ જ આવેલી ઇન્સ્ટાગ્રામમાં ઇન્સ્ટાગ્રામમાં? એમની ઉભર તારી પહેલી ગર્લફ્રેન્ડ છે કે બીજી છે? આઈડિયા અલા આવી કન તો મારી કને ચાર આઈટમ છે પણ બધાથી હારી મને એ જ ગમે તો ચારે ચાર ને રાખી મૂકેલી જ તું એ? ચાર આવે મારી કને પણ મેં એને જ ગમું મેં પણ એ લોકોને ખબર કે તારી ચાર છે? એને ખબર નહીં કે એની બી છે પણ તે બી મેં છુપાડી રાખી આવું નહીં કરવાનું ને. પણ પણ મારી લાગી પડે ને પછી એ લોકો બધી મને મેં 2 રાખું મારે હું ઉચકીને કાપી નાખો એ ભાઈ તો. તું 2 રાખે? મેં 4 આવે એ સારું કે આ ચાર જ નહીં રાખવાનું, 2 રાખવાનું. એક ગામમાં એક અહીંયા એક જ ઘરના હંબે જ બોલો હવે તમે વિચાર કર લો હા હું વિચાર કરીએ કે હવે મેં કોને બચાવ એકને બચાવ તો બીજું આવે બીજાને બચાવ તો ત્રીજું તો આવે એવી રીતે કોઈ વાર ફસાઈ લો કે નહીં? એ કે નહીં કેવી કોઈ વાર એવી રીતે ફસાઈ લો? તારે એવું કહી દેવાનું ખબર આઈ હેટ યુ એવું કહી દેવાનું ભાઈ લોકો એકને નહીં આટલી શકતા ચાર ચાર હે આવી રીતે કોઈ વાર થઈ લો કે નહીં? ચારે ચાર I બે hate you આમાં I નહીં? hate you કીધેલું ને તો થાપા મારેલી ખેંચીને મને હા એ એટલી સાવન. ખતરનાક હોય વળી ઓય સાવન, ચારે ચાર કોઈ વાર ભેગી થઈ ગયેલી કે નહીં? એવું કઈ થયેલું કે નહીં? થેલી પણ મેં તો વચ્ચેથી ભાગી જાઉં કેવી રીતે? એ કે નહીં હું કે નહીં? એટલે જો એવું થયેલું એ લોકો હે ને આ દે હાથ ભાગ ફરતા હતા હવે જો 2 જણા બસ ત્યાં 2 જણી બસ ત્યાં હે એ વાતે કરતી મારો લવર બહુ મસ્ત છે ને એમ તેમ ને અગર નાનલો છે તે બી તારો લવર છે મારો બી છે એમ કે બંધો ને ચાર એવી કહેતી 2 બસ ત્યાં 2 બસથી તમે મેં કે બધ ભાગો હવે એ વિચારવા પડી ગયો પણ મેં કીધું તો વચ્ચેથી ભગાય ને પણ મેં એવું કર્યું ખબર મેં ને મોડા પર પટ્ટો બાંધીને શરમ આવે કે નહીં નીકળ ના પીછે ખેબડી એમ કરીને નાઈ ગયો હા ભાઈ આ એવું નહીં લાગતું તમને લોકોને ટિકટોક નો વિડિયો જોઈને કોઈ મને કે કાલે મને એક પોયરો એવું કહેતો હતો તું એને મારજે એમ કે મેં કીધું મેં વચ્ચે નહીં પડું એમ મારી સીધી વાત, મેં વચ્ચે નહીં પડું.
તો ભાઈ પૂરા બરાબર તારી લવ સ્ટોરી કે કેવી રીતે થયેલું હું કે મને એ હામેથી બોલાવતી હતી મેં એવી રીતના જતો હતો ને તે એ મને કહે કે ઓ વિવેક ઇધર આ. એ શું કરે એ પેલા ખેડા રે એ તોડાવીની ખેડા રે હા પછી ગામના લીધે હા પછી એક ઘરવાળી એક બાર એક નંબર જ આવે શું કે ભાઈ એક મનની ગાડી બગાડે ને સોને નચાડે એ તારો ભાઈ એક નંબર એ વાત કેમ હોય હા એ લોકો કઈ બોલ બોલ સોને નચાડે એ તારો ભાઈ એક નંબર અહીંયા વાત તો આપણે એક ઘરવાળી એક બારવાળી એક તારે આણંદ મારા ગામ અને એક અહીંયા રે તને કઈ ગમે બે માંથી કઈ ગમે મને લાડી મે ભૂસરા ગાયત કરે છે ઉભો રે તને કઈ ગમે બે માંથી વધારે મને આણંદવાડી તો કેવી રીતે થયેલું એ કે સેટિંગ કરવા આણંદવાડી ની તો મેં કટ મારી એટલે સાયકલ લઈને જતો તો જાણે કે એ વચ્ચે ઊભી રહી ગઈ મેં એને ઓન બી માર્યો ટીટી તે નહીં આવી તે મેં એને એમ હોલ્લેથી જ પાછી કાઢી લીધી તે એ કહે કે દેખાતું નહીં તને પછી તે પછી મેં કીધું તને કોઈ આંધળા શોટ મારેલા હે? પછી પછી એ કહે કે તું કેટલો સારો દેખાય છે એવું કીધું તરત ડાયરેક્ટ કહી દીધું પછી એ કહે કે આઈ લવ યુ ટુ તો પછી મેં કીધું આઈ લવ યુ 3 ડાયરેક્ટ આઈ લવ યુ 2 તેને પૂછ્યું ને વન કોને કી આવી પછી સે લવ સ્ટોરી ચાલુ થઈ ભાઈ હું કઈ કઈ ડાયરેક્ટ આઈ લવ યુ ડાયરેક્ટ ડાયરેક્ટ ભાઈ આ બોયરાઓ તો બહુ હેવી બધું સ્ક્રિપ્ટેડ કે જેવું લાગે છે સ્ક્રિપ્ટેડ બધી બોરી જોયા કરે મને તને જોયા કરે સાચું કે કોણ જાણે હું ભરાયેલું હે આ ગાર્ડન માં બી બે છોકરી આવે એમ જોયા કરે મેં લીસા પટ્ટી રાખતા ને આ ગ્રુપનો પેલો છોકરો છે પેલો એમ કે પેલી લાલ વાળી મને જ જોઈ છે પેલી મને જ જોઈ છે એ વાળો પોયરો છે હે તું તો સાચું કે માં કદમ ત્યાં એવું લાગતું તો પૂછવાનું ને કે ભાઈ હું લગનમાં આયા ને લગનમાં એક મારી ફોઈના છોકરીના લગન હતા ને તેમાં નાચવા ગયેલો ને તો પેલું વગાડેલું ઝીંગલી 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 બો તે નાચવા ગયો ને મેં તો મેં આપણે અહીંયા કેવા નાચે બધા એવી રીતના નાચતો તો મેં તો પેલી છોકરી તો બે છોકરી હતી એમાં ધારીને જ જોઈ રહી મને તો મને લાગ્યું કઈ કહેતા હોય એટલે મેં એના જોડે ગયો તે પાછો ગયો એમ સીધો મારી મમ્મી જોડે મારી મમ્મી તો હોઈ ગઈ પાછો નાચવા આવ્યો તો જોઈ જ રહે એમ જ એક જ ધારી પછી પછી ડીજે બંધ કરાવી લાગ્યું 11 વાગ્યા એટલે મેં મારા એટલે નક્કી થયેલા છે એક લગ્નના તો મેં શું કર્યું એક ભાઈ અહીંયા બિહારના છે તો મેં અહીંયા આવેલો દોસ્તારના ઘરે હતો તે શું કર્યું ગાયન વગાડ્યું ને જીંગલી વાળું તો નાચ્યા કરું તે હેલી જોયા કર તે રિહાન મેં કીધું મોડા પર પટ્ટો બાંધીને ઘરે નીકળી ગયો પાહી બહાર આવે પછી એમ જોયા કરે એમ ઢૂકીને જોયા હું પાછળથી જોયો કોણ છે તારી 4 છે નામ કે નહીં 4 નું અલા એનું નામ એકનું નામ સી એકનું નામ અનિતા એકનું નામ નોટ બી નામ આવેલા એકનું નામ નીતવા નીતવા વાળું નામ છે અને એકનું નામ સનિતા હા બધી ટાટા જ છે તને કઈ ગમે મને તો નીતવા જ ગમે એની હાથે લગ્ન કરવાનો एक नंबर इसका अगर गमता नहीं है साला मैं क्या करूं ऐसा समझ इन्हें याद આવે પણ એની યાદોમાં મેં બોર રહું હે કેમ તારી યાદ મારડીશું ઓલા એ નહીં એ તારી યાદ મારા દિલથી ભૂલાતી નથી રડી રડી જાવું તારી યાદમાં એવું લાગે કે ગુજરાતી પોપ સિંગરોને બોલાવેલા છે આમાં પોડકાસ્ટમાં થોડી વાર સિચ્યુએશન પ્રમાણે સોંગ ગાઈ જાય લોકો દેખ કિસકે ચહેરે કા રંગ રવા દે ઉભા રે ભાઈ તું શાંતિ રાખ કરિયરમાં હવે જીવનમાં શું કરવું છે આગળ શું કરવું શું બનવું છે અમારે હે ને પોલીસ વાળા બનવું છે મારે તો આપણે તો એક જ સપનું રાઈડર કઈ ગાડી ગમે મને તો ડ્યુક ની મને તો ચૂમા ગાડી ગમે ખાલી હેલી ડન 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 કઈ એટલે ખબર બોલ કેટલાની આવે એ તો 1-2 લાખમાં બહુ મોંઘી અત્યાર સુધી એમ પૈસા ભેગા એક કર્યા વાત કે કેમ તને લાગે ને એ ડ્રન
એ ગાડીમાં બી લોળે લાગી જાય ખબર તને એમાં આગળ કોઈ ઊભું હોય ને બ્રેક નહીં લાગી તો લોળે લગ ગયે એવું ગીત લાગે ને પછી. લોડા એવી સિલિપ ના અંદર આવી ગન થલ લાગે કોની તારીફ આપેલી એટલે એટલે ના મેં મોટો કામ ચાલો કર્યા ખાલી આખી ગાડી ઉપર મારા ભાઈને આખી ગાડી ઉપર કરતા આવડે સ્પ્લેન્ડર તારો ભાઈ જ રાઈડર છે મારો ભાઈ રાઈડર નહીં એનો બી બાપ શેર કા બાપ બબ્બર શેર હા કોણ શેર સો ગયા શેર કા બાપ બબ્બર શેર તન 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 આખી થાળ બે ટાયર પર ચલાવે બોલ કોણ મારો મામાનો છોકરો આ તો એની પર કૂદે છે ખબર એની મામાને એની પર કૂદે તારા ભાઈ પર કૂદી હું મારા ભાઈ પર કૂદતો જ છું પણ લોડા ભાઈ પર નહીં કૂદાય ભાઈ પર કૂદાય ભાઈ ભાઈ પર નહીં કૂદાય પણ લોડા કૂદ કે દમ પર કૂદાય ઓહ તું કેમ તારા મામા પર કૂદો તું કેમ તારા મામાના પોયરા પર કૂદો બરાબર બરાબર એ મામાનો પોયરો દે ને ભાઈ મામાનો થાય. પોયરો તો એમ તો મારા મામાનો પોયરો છે હવે તું કે હવે હું મેં તો એ બી ભાઈ જ થાય ને. ભાઈ થાય તો હું થી હા તે ગાંડા ગામ વાળી જાય ને પૈસા અમારે ચૂકવવાના તો લેને માર લે લે અરે તું લે 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 ચાલે તું લગા આવે તો બધા જ આવે બસ બસ આ તો બધા જોઈએ કે એવું કરવું પડે વિધો બે સાપ પડી જાય કીધો ભાઈ આ પડી જાય થોડા ઘર નાહી જાય આમાં જોજે હું થઈ જાય ઘર નાહી જાય અલા પડે તો નહીં ને પડી જાય તો ભાઈ કઈ નહીં 15,000 નું જે આપી દેજે એમાં હું થઈ ગયું ચીપકી કેરું હે ને હે હું તો ગજે ને પાઉં પડે તો 15,000 આપી દેજે એમાં શું છે પડી જાય તો શું થઈ ગયું 15,000 નું છે ખાલી ના ના નહીં પડવા દઉં પૈસા 15,000 એટલા ખાલી છે 15,000 નું તો એક મોટું મહેલ બની જાય આ છોડી મહેલ એટલે મહેલ તો પછી હા ભાઈ નહીં બની જાય આવું છાપરું કરિયરમાં શું બનવું છે આગળ હવે એમ તમારે કંઈક બનવું તો હે ને કઈ વિચાર્યું રહે ને કે લાઈફ ધંધો કરે, હા, નોકરી કરે. આટલા પૈસા આવે તો આ કરા આટલું આવે તો આવી રીતે કરા આપણે તો એક જ સપનું એક મિનિટ કેક કરીને મારો બોલો. એક જ સપનો છે કે મેં મોટો થઈને મારી દાદીને ને એક મેલવા જઈને મેં કામ કરે ને મારી દાદી ખાહે બેઠી બેઠી હે શું વાત છે એક નંબર સપનું તારું મારું કેવું ખબર એક ફ્રેન્કી નો ધંધો ખોલા આણંદ ફ્રેન્કી બનાવવા પછી વેચા જે પૈસા આવે એમાં મમ્મીને બેઠું ખરાવ હે શું વાત છે ભાઈ માંગવા બી નહીં એકલા નોકરી ઓ ભાઈ તાલી વાડો ભાઈ પોયરા માટે પણ આ ખાલી બોલ્યા બોલ નહીં કરતા હે આવું કરીને બતાવજો કેટલા ટાઈમમાં કરી રાખે આલુ આલુ પૂરી. પૂરી ને એ સાચું જ કરવાનું આલુ પૂરી નીકળતો ફ્રેન્કી એ બે માં એક તો ચાલુ ફ્રેન્કી કરવાનું ચાલે મસ્ત આલુ પૂરી બી ચાલે જ ને મેં બે દુકાન ચાલુ કરા એક સેન્ડવિચ ની એક આલુ પૂરી ની 3 દુકાન ચાલુ કરા એક સેન્ડવિચ એક આલુ પૂરી ની અને એક ચા ની દુકાન પણ તને ને પેલી 4 ને બોલાવજે ત્યાં પાછો તારી 4 છે એ મેં શું કરા યાર 4 ના લગ્ન કર્યા તો પહેલા કેટલા પોરોને પેદા કર્યા પેલું પિક્ચર માં બહુ ખતરનાક કરે હે ઓ મેરી બીબી કો 4 લડકે हुए। મોબાઈલ છે તમારી પાસે મોબાઈલ તમે આ બધું જોવો કેવી જોવું કાં બધું આવું આપણા જોડે ટીવી હે અમારા ઘરે તો ટીવી છે હા મારા ભાઈ કાને ડબ્બો. પેલા મોબાઈલ હતો મારા ભાઈએ 10 મોબાઈલ ફોડ નાખ્યા 10 હમણાં તો. હે. આ ત્રીસો મોબાઈલ ફોડ નાખ્યો તો મમ્મી શું કે તું 150-200 રૂપિયા લઈ જાય મારી મમ્મી નહીં હવે તો કાં છે કોઈ નહીં તો તને કોણ રાખે એમ? દાદી એક દાદી રાખે છે મને હે એ તારા દાદી છે હા બહુ મસ્ત છે પણ હે કોઈ પૈસા નહીં હોય ને તો ખવાડી દે મને હમણાં કપડાં લઈ આપ્યા નવા હે કપડાં લઈ આપેલા એક મિનિટ તારા આગળ પાછળ કોઈ નથી તારી મમ્મી પપ્પા એવું કોઈ નથી ના ખાલી ભાઈ બેન હશે મારી બેન હે ને ઓલપાડ રહે છે કરમપાડની અચ્છા તો આવું કરે ક્યાં કાઢી? મારા માં જીજો હે ને કામ કરે એમાં માસલા આવે ને હીકલું કે હીકલું એટલે 10 પગ કે 5 પગ વાળા આવે એ એને માસલા આવે કાચકા આવે કતલા આવેલા એ પકડે હા અને ગલેલી વેચવા જઈએ અમે તો કઈ આ બધું માંગવા કરતા કઈ કામ કરવાનું નોકરી મારી કરવાનું બેન મને કેટલી વખત કીધું હે પણ મેં નહીં સમજતો તું નહીં આમાં મારે હા મારી આદત જ એવી થઈ ગઈ હવે દેખી આદત નહીં ભૂલાવવું પડતી છે હવે આદત ભૂલાવતા છે હવે થોડા દિવસમાં क्या करे अब ऐसी जिंदगी है हमारी क्या रे जिंदगी में लोड़े लगे क्या करेंगे તો અભી તમે લોકો એકદમ મસ્ત એન્જોય જ કરો હે ભલે ને કેટલા બી લોડે લગે તો તમે લોકો તો એન્જોય જ કરો આ ને લોકો કેટલા ખુશ છે ભાઈ કેટલા ખુશ છે ભાઈ ગજવામાં કેટલા રૂપિયા છે હમણાં
તારી પાસે 2 રૂપિયા. તારી પાસે હવે પૈસા જ રે ગીજામાં લુખ્ખો નહીં ફરું છે કેટલા બતાવજો. મારા જોડે 2 રૂપિયા. કેટલા છે બતાવ? 50 100 કેટલા છે બતાવ? 150 માં ખાલી 100 130 રૂપિયા. 120. બીજો હજુ બીજા માટે 140. બીજા એક કઈ નહીં હા હું આજનું છે બે ભરેલા પાછો હોય. એ જાય. આજનું છે આજનું છે કેટલા વાગ્યા? સવારનો છે તો 2 વાગ્યાનો. આ લોકો તો 2 વાગ્યા નહીં છે બરાબર. હમ. અડધા દિવસમાં એ 140 રૂપિયા કમાઈ દીધા. તારા ગજવામાં કેટલા છે? મેં પહેલી વખત થઈ છે આ ભાઈ પર ના ભાઈ. કઈ નહીં. તારા ગજવામાં કેટલા છે? મારા તો નાઇટ ટ્રેક છે. તારા ગજવામાં કેટલા છે? તમે લુક્કા આમાં કરતા હાલદાર કેવા હો? એ ભાઈ 140 થાય ભાઈ 2 રૂપિયા અમે તો લુક્કા રખડીએ જ બોલ. આ પેલું ગીત ભરાય લુખાઓ તમારી મર્યાદરમાં રહેજો. હા ઓ જિંગલી વાળું ચાલુ કરી દે ને યાર નાચવાની મજા देख किसी के चेहरे का रंग खिल गया. નાચતા આવડે તમને? बिछड़ा हुआ चल जाओ. आज कोई अमूल તું તા પેલી ચેર પર બેસી જા. તું પેલી ચેર પર બેસી જા. અહીંયા ઊભા થઈ જાઓ. તા દેવ વચ્ચે સેટ કરી ચાલ પણ નહીં ગાય ઊભા થઈ જાઓ. કયું ગાયન? જાતે તારું ફેવરેટ સોંગ બોલ જેના પર ડાન્સ કરવાનો હોય તે. હા જિંગલી જિંગલી હે ને જીંગલી જીંગલી લગાવો તો જિંગલી જિંગલી લગાડ અવાજ કરી, અવાજ કરી. અહીંયા આવો અહીંયા એકદમ અહીંયા પાછળથી આવો તા ફરી જા અહીંયા ફરી જા, આમ ફરી જા. બસ એમ રે બસ ચાલ ચાલો હાય હાય 1 by 1 ઉપર પહેલા સાવને નાખી લાવે. હાય 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 પાંચ સુધી અહીંયા આવો પાછળ આવો હાય હાય હાય. બસ ચાલ બાજુ. ભાઈ ઇનબિલ્ટ છે આની અંદર બધું. યા હાય 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 વાહ. ચાલ આયા વધુ આવ્યા થઈ જા ભૈયા યા પાછળ આવો પાછળ ઓ ભાઈ બધા આ લોકો સ્ટેપ કરે છે. આ બધું હિપ હોપ નું બેઝિક છે. તું અહીંયા ઉપર નાચ ઓ ભાઈ એકદમ ટીમલીનો જે સ્ટેપ આવે ને એ બધા મારે એવી આ હિપ હોપ હોય આ ટીમલી હોય આ હિપ હોપ હોય સ્ટન્ટ મારતા આવડે ગુલાટી મારતા આવડે માર આ પડી જાય. લાવ હા ચાલ ચોરી બસ બસ એક નંબર. બસ 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 કેમેરા બિલકુલ. જોજે કેમે આ સાઈડ માર હા આ સાઈડ માર કઈ નહીં લે સ્ટોપ કર બે ચાલ બહુ ફાઇન બહુ ફાઇન ભાઈ બહુ ફાઇન ભાઈ તાલી પાડે ભાઈ છોકરા માટે જબરજસ્ત જો સ્ટેપ કરતા હતા ભાઈ એ ભાઈ ગુજરાતી ભાઈ ના એ સ્ટેપ કરતો રહો એકદમ એમ ટીમલી આમ મજા આવે મીઠું Feel. સ્ટેપ કહેવાય આને. એ અંદરની ફીલ હતી વાઇબ હતી ના એકદમ પેલો હિપ હોપ હોય તું ક્યારે લે ભાઈ આ વાઇબ જ છે. પિક્ચર જોવાનું ગમે જોયેલું છે થિયેટરમાં મૂવી જોયેલું છે થિયેટરમાં કયા પેલા એ પંડોલ કેટલા રૂપિયાની ટિકિટ 30 રૂપિયા 20 20 રૂપિયા ₹40 રૂપિયાની બી મળે 40 રૂપિયા પિક્ચર જોવા કયું પિક્ચર પંડોલમાં જોયું બબાલ કરેલી બહુ ખતરનાક. તમારી કોઈ બબાલ કેવો ચાલ બબાલ કે કોઈ મારામાં બબલ થાય ને તો પહેલી વાત બાયલાની એના જેમ નહીં પથ્થર લાકડા ઉછીને અમે લોકો હાથેથી મારીએ આમથી મારીએ કેવી રીતે આપણે તો મારે કેવી રીતે મારે કાને મારીને બતાવો કડું આવે ને કડું આ કડું હાથમાં આવે એ લપાલપ ની ત્યાં આને મારીને બતાવો એક ના ભાઈ મેં તો કેવી રીતના મારું ખબર એમ ખૂંખુની જ જેમ મારું એમ પકડીને એમ કરીને અહીંયા એમ કરી નાખવાનું અને એક અહીંયા એમ કરે ટેકનિક ખબર છે ને બધી અહીંયા એમ કરવાનું તેમ કરવાનું હા બધું રીલ્સ માં એક અહીંયા સામાન પર માર દેવાનું પતે
અલા ચાલુ કરતો તો મજા આવતી યાર આજ. કઈ નહીં, ચાલુ છે પછી નાચ્યા જ ગોળીએ નાચ્યો જ કર્યો પોઈતો બોચો બોચ. લગન ક્યારે કરવાનું? આપણે તો આટલા મોટા મોટા વાલ થઈ જશે ને તો કેદારનાથ 1 મહિનું. એટલે કેદારનાથ ચાલ્યો છે. મોટા કરે છે તું. કેદારનાથ ચાલ્યો છે એમ, સંન્યાસ લઈ લે. ના એટલે કેદારનાથ 1 મહિનો રૂકા પછી કેદારનાથ થી અહીંયા પાછો આવે. કોઈ વાર એવું થયું ને તમને ખાવાનું નહીં મળ્યું હોય? આ ચોમાસામાં થયેલું છે. શું થયું? એટલે જો આખું આ બધું બંધ થઈ ગયેલું ને તો કોરોના આવેલા તો અમારા બધા બિલ્ડિંગ વાળા ને થાળી વગાડેલી તે કોરોના ચાલ્યા ગયેલા. તો અમે ને 1 મહિના સુધી ભૂખા રહ્યા ને તો રોજે એક આખા તપેલા ભરીને ખાવાનું આવતું હા. બિલ્ડિંગ વાળા આપવા આવતા ભૂખા મરી જાય અમે કા રે એમ કહીને બધા લોકો ને ગરીબને ખવાડીએ એમ. તો મહિના સુધી ગરીબને ખવાડ્યા અને 500 રૂપિયા આપતા હે અને અનાજ આપતા. પછી એટલે અમે ને એમ કેતા ભાઈ આ લોકોને એવું તેવું કઈ નહીં, ભલે મફત મૂર્તિ દુબાડે તો બી કઈ નહીં, પૈસા આપવાના તો આપશે, એની મરજી. આપવું હોય તો આપે, નહીં તો એના પ્યારથી આપવું હોય તે આપશે. જે આપે એ હાથમાં ગીજામાં ઘાલ દેવાના ભાઈ. આપણે એમ લાલચી નહીં કે ભાઈ તું મને 500 રૂપિયા લાવ, ના ભાઈ મને 500 રૂપિયા લાવે એમ. એ તો એમ નાટક નહીં કરાય ભાઈ, એવું થોડી એટલે ગણપતિ બાપાની મૂર્તિ બી ડુબાડતા હતા તમે? હું નદીમાં મારા ભાઈ મને વચ્ચે મેકેલો નદી એ તમે તરતા આવડે? નહીં આવડે, મને તરતા નહીં આવડતું ત્યારે. માટલીના જેમ પાયા બી ટકરાયો નહીં ને, માટલીના જેમ તરતો બહાર નીકળી ગયો. મારા ભાઈ લોકો ત્યાં હોદે ડૂબતી મારી. તમે વિચાર કરી લો. વિચાર કરીએ ને, કરાય એવું તો છે જ. એક વાત કેમ જો આપણે આ ટેટુ દોરાયું બરોબર, હા ટેટુ દોરાયું કમ્પ્લીટ. મારા પપ્પાએ ને જ્યારે ઉપર એને કહેવાનું, એ જે બોલતા હોય ને હંમેશા એને બોલવા દેવાનું, પછી આપણે આપણે બોલવાનું. હે ને ટેટુ દોરાયું, બહુ સ્કૂલમાં પડ્યા બહુ, પછી સરકારી નોકરી મળે એ કહે કે આ ટેટુ ઘૂસાડ્યું, તો કેમનું ઘૂસાડ્યું? તો તને મળેલી? ના એટલે એમ કહું હા. તો સિગરેટ આવે ને સિગરેટ એ ચાપી દેવાની આમ ફૂલ જ. એટલે એવી આઈડિયા આપે છે જે લોકોને સરકારી નોકરી. બહાર બનાવે બધા લોકો આ બધું બહારથી એ લોકો શીખેલા છે એમ. એટલે એ આ બહારનું આપણને કહે છે કે હવે આ કેવીસી છે તો એ સિગરેટથી આખું આમ ભૂસી નાખવાનું. એટલે કશે જોયું હોય ને એવા લોકાલિટીમાં એમ બતાવો આવું કરેલું હું લખેલું છે? હા, એક જણાએ કરેલું ને માણસે, અમે જોયેલો બંધવે એ ને સિગરેટ કોઈ વાર મોટો અક્ષર ને તો 2 સિગરેટ હલગેલી હોય ને તે બધું એમ ભૂસી કાઢે. ઘૂસાઈ જાય? આ બધું જોવાનું નહીં. ભૂસી જાય એ લોકો. એટલે હે ને આ કલર આ જો એ લોકોના મા બાપનું નહીં માનતા, તારું માનવાનું, જોવાનું નહીં. ભાઈ આવી આ કેવી બી આખું મારા મમ્મી ડેડીનું, એ કેવી બી શું છે? મારી મમ્મી પપ્પાનું. મારા પપ્પાનું નામ કિશન, મારા મમ્મીનું નામ બેબી. ને વી તારો એકનો એક જ છે તું, એ ભાઈ બેન નહીં? જો આ રહ્યા ને ડબલ વી, હમ. એમાં એક વી મારો ને એક વી મારા ભાઈનો. એ કોણ? એનું વીરું નામ મોટો છે તારાથી, એ શું કરે? અને એક ડાકુ જીમ ગયેલો છે એનો. એ શું કરે? જીમ ગયેલો છે. તારો મોટો ભાઈ શું કરે? પેલું એક જ હું અહીંયા માંગે આટીઓ પર. હમ જો પેલો નહીં આવતા મોટો આ રહ્યું ને, નહીં ખબર ભાઈ. આ રહ્યું ને, આ તઈ દોરાવેલું, આ પાવાગઢ. કેટલાનું પૈસા આપેલા? કેટલા? 20 રૂપિયા? 20 માટે માલ અમે 10 રૂપિયામાં લખાડેલો મને. નહીં લખાવાનું. મારા પપ્પાનો લખાડેલો. આ બધું તમારી ત્યાં બધું સસ્તાવાળા ટેટુ હોય ને તે તમારી ચામડી ખરાબ કરી નાખે. અને હે ને જોજે બહુ મોટો થાય ને, પેલી ખબર હોટલ મોટી દુકાન આવે હમ. ત્યાં આવી મોટી ગરદન દોરા જવા મારી મમ્મીની અહીંયા હા હા મોટી ગરદન દોરા જવા નીકળતા કોઈ મોટી લોકો ગરદન કહે નહીં ને ને, શંકર ભગવાનનું બી આખું અહીંયા રેડિયમ મારા. ભગવાનમાં માને? હું તો શંકર ભગવાન ભગવાનને નહીં માનું, કેમ? એન ટેટુ નહીં દોરાવું મેં ભગવાન. પણ ભગવાનને માને? કોને આ માને? મારી પરમોણીમાં હા તું? હું તો શંકર ભગવાન કૃષ્ણ ભગવાન બધાને માનું. શંકર ભગવાન કૃષ્ણ આપણો પછી એક જ હે મને રામ, શંકર ભગવાન, હનુમાન બધું સિયારામ, હનુમાને તો આખી આ ધરતી ઉચકેલી હે તો આપણે જોઈ લી તમે? જોઈ લી તમે? કાં જોઈ લી? વિડીયોમાં. એક તો ભૂત જોઈ લો કોઈ વાર? ભૂત એવું કઈ જોઈ લે છે? કેવું કે નહીં એક્સપિરિયન્સ? હા ભૂત એવી રીતના આવે વ્હાઈટ આખા અરે કપડાં તું કેવી રીતે જોયેલું? હું જોયેલું તું એવું તો તારો કિસ્સો કે વાટલા વાળ હતા એના. કાં જોયેલું? અમારા ગામ પુલ્લા બે જતા અમારા ગામમાં હે ને
એ કેવી રીતના નીચે ધાવાની છે એને અમે બધા જ સંડાસ કરવા જાય તઈ તે એમ તું તો યાર રાતના મેં નીકળેલું સાયકલ લઈને ઓન મારતો ટી એવી રીતના મારતો મારી તો ભૂલી નજર બહુ કાટે મારી તઈ એમ નીચે દેખું ને એટલે એમ લાગવા જ મળે એટલે નીચે જોવાઈ ગયું ને એટલે તો પેલી જોરમાં જ રાળ કાઢી ઓ અહીંયા આવ તો પછી મેં તો સાયકલ ભગાવી સાયકલ બહાર મૂકીને સુઈ ગયો ડાયરેક્ટ અમારા કરમપટ્ટીમાં હમણાં એક માણસ મરી ગયેલો જીવન ટ્રેક્ટરમાં મોડું આવી ગયેલું ટ્રેક્ટરમાં મોડું આવી ગયું ને તે દબાઈને મરી ગયું તેમાં ને એની આત્મહત્યા આવી પછી એ બીકાડે રાતના 12 વાગે 13 વાગે બીવડાવે તને બીવડાવ્યો કેટલી વખત અમારા ઘરના હંભે ને જે હીરોએ વિચારતો હતો કે હું ખબર કે અમે એને બહુ હેરાન કરતા હતા ને પહેલાં તે એનું ઢૂંકો તો એક લાકડું આવે ને તે 2 લાકડા લઈને એક ડોલમાં હે ને વગાડ્યા કરતો એ રાતના 12 વાગે 13 વાગે એકના ગાળામાં તો વગાડવાનું ચાલુ થઈ જાય મારી તો વધારે ફાટે ને એકવાર મેં એમ કરેલું ને વગાડતા ચડ્ડામાં મુતરાઈ ગયેલું બહાર બી નહીં નીકળે મેં કીધું ચૂપતીને ગાનમાં આંગળી ગલીને ઊંઘી જાઉં હું ઘરને ઊંઘી ગયેલો ગાનમાં આંગળી ગલીને ચૂપતીને ઊંઘી ગયો મેં કીધું ભાઈ આ નહીં કરું ભાઈ મારે બારી દે ભૂથો ને કે વિશ્વાસ રખાય આપણે એ જ ને એક વાત કર 3 જણા હતા એકનું નામ રોહિત એકનું નામ ચકો એકનું નામ પેલું વરુણ એ 3 તાળી પીવા ગયેલા ને તો હું થયું ખબર તાળી પી રાતના 1 વાગે એમ આવતા હતા પાછા તાળી પીને આખું ડોલ ભરીને પીધી એ લોકોએ પીને આવતા હતા કઈ ડ્યુક ગાડી એમના જોડે ડ્યુક કેવી ભાગે ફૂલ હતી એ ભાગતી હતી તે ખબર નહીં ગાળ બોલતા આવતો હતો એક છોકરો તો એમાં એક રોહિત નામ હતું ગાળ બોલતા લોડા લુખ્ખા ભોસડીના તે તો ભૂતના બહુ વાળા એટલે હે ને ભૂતે એમ ગાડી આખી કલાઈ છે એની એટલે આખી ખજૂરમાં અટકાય ને તો ખજૂરમાં શું થયું ખબર ખજૂરમાં એક પેલું આખું આપણે ગેવેન્ડર જ આખું છૂટું પડી ગયું એક એમ પડ્યો એક રસ્તા પર એક આંબા પર બોલ તારમાં બેવડાયેલા અને એકની આખી આંખ અહીં હે ગાળ બોલવાનું ગમે ફાટે મારે તો હવે આજથી ગાળ બોલવાનું છોડી દો ગાળ બોલતા જ નહીં વાત તમને લોકોને ગમે ગાળ બોલવાનું એમ આચું બોલ કોઈ બોલે ને આપી દેવાની બાકી એમ નહીં આપે એમ કોઈ આપણું નામ લે ઓ લોડા લુખ્ખા બોલી જ દેવાનું એમ એટલે ખુદ નામ લે ને ખુદ ગાણાંગડી કરે ને બીજાની તો કેવાય બાકી નહીં બોલવાનું બાકી એમ નહીં બોલે કોઈ તમને લોકોને કોઈ તમાચો મારી દીધો હોય કોઈની પાસે માંગવા ગયો હોય તમાચો મારી દીધો હોય ધક્કો મારી દીધો હોય, એવું થયેલું? એક જણા મારેલો ને તો આખી ગાડી ને તો હળગાઈ નાખી આખી ગાડી હલગાઈ લાગી લે એને તો ભાઈ આ તો ફેંકમ ઓ ભેગા ભેગી તો તયા આણંદમાં એકવાર એની હલગાઈને બટાઈ દેજે ને એટલે ખબર પડી જાય આણંદમાં હે ને આખું બસ સ્ટેન્ડ હે ને બસ સ્ટેન્ડ એ આપણું નામ પર જ ચાલે તારા નામ પર ચાલે બસ સ્ટેન્ડ બધા ગભરાઈ હતા માંગવા જામ ને એટલે છોકરી લાઈન આપે મને હે લાઈન આપે માંગો અમે બધા બસ સ્ટોપ પર જઈએ તમને લોકોને ટિકિટ આપે અને છોકરીઓ લાઈન જ આપે એમ ડાયરેક્ટ એમ કોઈનું બી સેટિંગ કરવું હોય ને તો આણંદ મળવાનું મને હે આણંદ જ મેં તો બે જતા ભાઈ હું ઉપર ચડાયા આમ કરીને અમારા અહીંયા છે સેટિંગ કરવાના છે 2-3 જણના કરાઈ આપે જો મારું બી કરવાનું છે ઓ તારું થઈ ગયેલું છે મારું કા થઈ ગયેલું છે હવારના છોકરીનો ફોટો નહીં બનાવતો તો પછી તું જોઈ લે આને જોઈ લો કા જોઈ લો આમ ઉભો રહેલો ને હા. બતાતો તો ફોટો કે કોણ? આલી આ પોયરી હતી તને બતાવેલો આ એ પેલાને બતાતો તો હે તો તું જોઈ ગયેલો કેવી હતી કેવી હતી પોરી કેવી હતી ગોરી ગોરી એ ગાયન ગાતી હતી ગાયન ગાયન ગાતી ગાતી હતી? હું ગાયન ગાડી ગાતી હતી અને આયરો એ વિડિયો ઉતારેલો હતો ને તો આ વિડિયો જોતો હતો હે અને પેલાને બતાતો હતો એવું છે પકડાય એમ પેલા ચા વાળા આવેલા એવા કહેતા હતા એ લોકો ક્યાં જોઈ લો એ તો એની ફ્રેન્ડ હોય ખાલી ફ્રેન્ડ છે ના લે એમ થોડી કે આઈટમ બની જવાની ફ્રેન્ડ બી આઈટમ બની જાય ના ભાઈ ચીપકે ને તો કેવાય આઈટમ એને લોડા ધીમે ધીમે આઈટમ બની જાય બસ ચાલ વાળો મજા જ નહીં પડે તો
નંદલા મોઢે મોડી વાત હમણે જો હમણે મારી બેન હોય ને તો એને એમ કહે છે કે આ મારી આઈટમ છે તો તું કરવાનું પણ મેં તું મારો દોસ્તાર તો તારી બેન એ મારી બેન, તારી મમ્મી એ મારી મમ્મી, એવું જ ગણાય ને. અલા એને કા લાઈન મારવાનું, બી ચૂડું જ છે. પપ્પી કરેલી? ના ના પોતે નહીં કરે. તું એ કરેલી? મને હરામ આવે. તું એ મેં તો કોઈ દિવસ કર્યું નહીં. તમારી ગર્લફ્રેન્ડ છે એને નહીં કરેલી? મેં કોઈ દિવસ એવું કામ જ નહીં કરું ને. અલા મારા ગર્લફ્રેન્ડ મેં તો એ મને આઈ હેટ યુ કીધેલું. નિકલ મેરી જિંદગી સે જા. કોઈ ધોકો આપેલો છે તમને કોઈ છોકરીએ? હા હા મને તો કેટલી વખત આપેલો છે પણ હું બોલું મેં તો નહીં. ગાયન ગાધેલો એના માટે. હં. નિકલ મેરી જિંદગી સે જા, દફાઓ જા, દફાઓ. તો શું થયેલું એ કે તો? એ જ મેં કીધું કે આઈ હેટ યુ. બ્રેકઅપ. પછી મેં કીધું નિકલ મેરી એવું નહીં થયેલું કે કોઈની હાથે જોઈ ગયો તારી વાલીને, એવું કઈ નહીં થયેલું? એટલે જો એવું હું થયું હવે આની આ બીજી હાથે ચાલતો હોય ને આની આઈટમ બીજી હોય તેની આઈટમ મેં જોઈ લીધી બીજી આને મારી આઈટમ તો ખેડા રે એ વાત તમે લોડા આણંદ કાં આવવાની. તને શું ધોકો આપેલો એ કે? મને કઈ ઢોકો બોકો કઈ નહીં આપ્યો તું એ તો કીધું અમને મળેલો. ઠોકો આપ્યો એને ખાલી બસ. તું ગમમાં ગયેલો ગમમાં? આમ ખાવાનું બંધ કરી દીધેલું એવું બધું થયેલું તારી હાથે? અલા આ એવું થયેલું જો અમે ખાવાનું ખાતો તો હે મેં પેલું હું આપણે ના પેલું એલું સમોસા રગડા સમોસા હા રગડા પેટીસ. સાદું તો ફાવતું જ નહીં આ લોકો. રગડા સમોસા ખાતો તો મેં તો 2 ચમચી હતી એટલે મેં વિચાર કર્યો મેં 2 ચમચી હતી મેં ખાવ બે મોડામાં મેં ઘલીને પછી ખાધી ને હેલી આવી તો મોડામાં ઘલવા લાગી ગઈ સીધી. મેં કીધું મારું મોડા શું ખાય છે તો કે કઈ નહીં ચાલે એમ કે હમ. મેં કીધું આ હું યાર આ તો એટલા જડે છે એટલા કઈ એટલે તું કોઈના મોઢાનું નહીં ખાય? બીજાનું મોઢાનું નહીં ખાવું મેં હા. તેમાં મેં 2 ચમચી મોડામાં ઘાલી દીધી તો હેલી મારા મોડાની ચમચી ખાઈને ખાઈ ગઈ. એ તો પ્રેમ કહેવાય ને એનો, એટલે લવ કહેવાય. લવ કહેવાય. મેં વિચારમાં પડી ગયો લા આ પ્રેમ કરતી તો જ મારા મોડાનું ખાધું નહીં તો નહીં ખાઈ. ઇન્સ્ટન્ટ સ્ક્રિપ્ટિંગ ચેન્જ બહુ ભાઈ. બહુ સ્ક્રિપ્ટિંગ વાળું બોલે. नाम चलता है शहर में, फोटो लगी है थाने में, शेर जैसा जिगरा चाहिए बेटा बाप को हाथ लगाने में. મને તો ગાળ વાળું જ આવે. બોલ ચાલ થઈ ગયું. બોલ ચાલ. નાખી દુआ बाप करो जब भी बीच में उड़ा दूंगा मादर चोद. હા. बेटा हमको गिराने में वही लोग लगे जिनको उड़ना. बेटा झूला झूल बाप को मत झूला. બીજું તો બોલું બોલી જાય યાર જે બોલું એ. કોમલ નાની નાની વાતમાં રિઝાઇન આવી. કોમલ મારા બાપાએ લગ્નનો બહુ ખર્ચો કર્યો છે. કોમલ તું નહીં તો તારી બેનને તો મોકલ. આ તો મોકલજે ને હું બાવડામાં લઈ જઉં. કોઈ વાર એવું થયું જ કે બહુ બધા પૈસા કોઈ આપી દીધા તમને? મને તો એકવાર અહીંયા આ પાલમાં હે ને તો એટલી થપ્પી આપી દીધી 20-20 હમ. પછી? 300 રૂપિયા જેટલા હે ના 650 રૂપિયા. પછી? મેં તો સાયકલ લેવાનું મન થયેલો મેં કીધું સાયકલ નહીં લેવું ભાઈ ખાલી ખોટા આપણે મરી જઈએ સાયકલમાં આપણે કોઈ દિવસ ગાડીમાં આવી ગયા તો આપણી માટી થઈ જાય. બરાબર છે ભાઈ. તેમાં હે ને મેં એમ કીધું મેં કે સાયકલ નહીં લેવું મેં દાદીને જઈને પૈસા આપી દઉં કપડાં બપડા બૂટ લાવે તો પહેરવા કામ લાગે મને દાદીને આપી દીધા. દાદી કે જો એક વાત કેમ બરાબર દાદી કઈ કહી છે તો દાદી કહે કે તું કે તને લાઇટ વાળા મેં બૂટ લઈ આલા અને તને કપડાં બી લઈ આલા નવા. મેં કીધું પેકામ પેક અને જે મોજા આવે ને ચશ્મા ને એવું બધું. પછી એ પહેરીને નિયતિ પાસે ગયેલો? લગનમાં નાચવા પછી હા ભાઈ દાદી તને કેટલું ગમે હતું? દાદી બહુ સારી દાદી છે લે. એટલે કે નહીં કઈ અંદર. દિલથી બહુ સારી હા. અંદરથી થોડીક ખરાબ ને બહારથી સારી છે એવું. એવું તને બહુ ગમે, એના વગર નહીં ચાલે? અલા મેં એના વગર તો મને ગમતું ને તા ઓળપાડો કરીને કરમ ફડી ત્યાંથી ભાગી આવું છું મેં હમ. હા. એકલો. મારે તો કોઈ આપે કોઈ નહીં આવે મેં એકલો જ ભાગી આવું. હમ. દાદી અહીંયા ચાલતા હતા. ભાગું હું તો ફૂલ રેસ લઉં આર્મીના જેમ. ફિલિંગ બરાઉન્ડ ઇને આર્મી. એટલે તો ભૂલ. ગુજરાતી સિંગર જ છે મેં અહીંયાથી કે ઈચ્છાપુર સુધી તો ભાગેલો તમે. પૈસા નહીં હોય તો ચાલે આવો, એટલે પૈસા હવે રહેતા નહીં.
તમારી પાસે ત્યાં તો 1 રૂપિયો 18 રૂપિયા બી ગીઝરમાં નહીં ભરાય. તો પૈસા વગર ચાલે? પૈસા વગર નહીં ગમે ને, પૈસા હોય તો આપણે કંઈ ખાવા બી કામ લાગે. ત્યાં તો કોદાળે અમે ગરમ પાર્ટીમાં અમે ને એકવાર હળદીના ચોખા ખાધેલા હે અમે. હળદીને ચોખા? તો શું કરે હવે? હા. પૈસા નહીં હોય તો પછી એવું બી કરવું પડે, ખાવું પેટ ભરવું તો પડે. વરસાદમાં તકલીફ પડે ખાવાની એમ? વરસાદ હા, પાણી બી કેવું આવે ખબર? વરસાદમાં જો કોઈ બી વાર ખા પાણી એલું એ આવે, નોર્મલ આવે. નોર્મલ એટલે એલું કેવું? હા, નોર્મલ સાદું પાણી. સાદું પાણી આવે. હા, હે વરસાદમાં હવે નહીં હોય, હવે વરસાદ આવવાનો બરાબર. વરસાદમાં ખાવાનું નહીં મળે ને કોઈ દિવસ તો દોડતો દોડતો અહીંયા આવી જાય બરાબર. આ તો તમને ખબર ને, અહીંયા આવી જાય આ ને. જગ્યા ખબર પડી ગઈ ને હવે ક્યાંથી આવવાનું, તને ખબર પડી ગઈ ને? આપણે તો અહીંયા જ રહે સ્ટાર બજાર, એટલે મેં તો જોઈ લીધું. અહીંયા આવી જવાનું. આ ગ્રીન સિટી તો અમે બાટલા મોટા બરાબર. બી ખાવાનું મન થાય ને તારે અહીંયા આવી જજે. પણ અંદર ઘૂસવા નહીં દે તે વાસણ લોકો. કા નીચેથી આવી અમે જવાનું, કહી દઉં. નીચે આવી જવાનું ને એમ કહેવાનું શનિભાઈને બોલાવો. શનિભાઈ કાં તો બૂમ પાડવાની તમારો જોઈએ છે નંબર હોય તો એને ફોન કરે ને એવી તમને કહે. કે ના તારી પાસે તો ફોન હોવો જોઈએ, તારી પાસે તો ફોન હોવો જોઈએ. તમારા નંબર આપજો, તમારા ભાઈ જોડે વાત કરો. સારું. તને એક ચિઠ્ઠીમાં નંબર આપી અમે દેવો. બંને એક નંબર આપી દઈએ. હા, કઈ બી પ્રોબ્લેમ થાય ને તો ભાઈ જુઓ આ લોકો કેવા છે, આ લોકોની લાઈફ કેવી છે, અને તો બી ફૂલ એન્જોય કરે છે મા ભાઈ બે. ફૂલ મસ્તી ધમાલ, કોઈ લોડ નહીં, કઈ નહીં. અમે આ લોકોને મળ્યા, ખાલી અમે કોફી પીવા માટે એક જગ્યાએ જઈએ હતા. ત્યાં ખાલી 2-5 મિનિટ કન્વર્સેશન થઈ. ભાઈ અમારો આખો મૂડ આમ ચેન્જ કર્યો. ત્યાં અમે લોકો બેઠેલા હતા, વધારે વાર અમે એ લોકો માટે બેઠા. બીજી 2 કોફી ઓર્ડર કરી આ લોકો માટે કે અમે આ લોકોની સાથે વાત કરીએ છીએ, મજા આવે છે. એકનું નામ છે સાવન ને એકનું નામ રાવણ. વિવેક વિવેક. આ લોકો ગમે ત્યાં દેખાય ને તો આ લોકોને પૈસા આપી દેજો તમે લોકો બરાબર. બધા જ આ લોકોની હેલ્પ કરજો. છોકરાઓ બહુ સારા છે. એ લોકોને અમે પણ અમારી એક વસ્તુ નોટિસ કરી, એ લોકોમાં કોઈ બી ખરાબ આદત નથી. ખરાબ આદત નથી. ચોરી કરવાનું ના, પીવાનું ના, સિગરેટ ના, જુઠ્ઠું બોલવાનું ના. તે આવી રીતે આચામાં જ આવે છે કે ખાલી ખાલી આ વિડીયોમાં એવું હોય? 4000 રૂપિયા તો મળેલા મને, આખી પાકીટ ભરેલા, પણ મેં ના લીધા. કેમ કે કોઈના હોય પેલો બિચારો પેલો વિડીયોમાં કેવું કિડની કાઢીને પૈસા લાવે અને પેલાને મળે તો લે લે. મેં કાકો ગોતતો આવ્યો ને, કાકા હું થયું, મારી પાકીટ પડી ગઈ. તે મેં પાકીટ આપી ને તો મને સામેથી જ 200 ની નોટ આપી. હે બસ આવું કરવાનું ભાઈ. કાકા આવે ને એલું માલ કે માલ ખબર? માલ ડામર ભરવાનું. ના માલ કહે ને એલું સિમેન્ટ. તે ઘરમાં નહીં આપણે આ ઘરમાં બનાવેલો ને સિમેન્ટ બનાવેલો ને તે માણસનું પાકીટ મળેલું મને. ના 500 ની નોટ હતી, 4 500 ની હતી અને 50 ની, અને એનો ફોટો તે કાકો બનાવતો હતો અને એ ટેન્શનમાં પડી ગયો. એનું પાકીટ હવે કે યાર શું કરું, મેં મારી કને છે બી નહીં હવે, કેમ કરીને ભાડું કંઈ જવા, અહીંયા કામ નહીં કરે તો મને બોલે ખીજવાશ, પછી કોઈ દે કોઈ કામ પર નહીં બોલાવે. તો મેં કીધું કાકા તમારું પાકીટ છે? તમારું હે? હા એમ કીધું. તો મને કીધું સારું છે તું એ મને આપી દે. ત્યાં મને 50 રૂપિયા. સારું કામ જ કરવાનું, સારા માણસ બનવાનું બરાબર. આપણે સારું કરીએ ને તો સારું જ આપણે ભગવાન કરે. કોઈ વસ્તુ આ લોકોને શીખવાડવાની જરૂર નહીં, બધું આ લોકો શીખેલા છે. સ્ટ્રીટ નોલેજ, સ્ટ્રીટ ના, આ નોલેજ. એકદમ રો. અમે તમારી સાથે એકદમ વાતચીત કરીએ છીએ. રો વાતચીત કરીએ છીએ. એટલે આની અંદર તમે બહુ માઇન્ડલી બધી વસ્તુ નહીં વિચારતા. અમે એકદમ રો જે કંઈ બી શૂટ કરે છે એકદમ રો જ તમને આપીએ છીએ. તો જ તમને મજા આવે છે એમ. અગર આની અંદર અમે એડિટ કરવું, બધું કટપુટ કરવું તો એ પછી આર્ટિફિશિયલ વસ્તુ થઈ ગઈ એમ. એટલે આ રો ફૂટેજ છે. ક્વેશ્ચન લઈને આવ્યા હોય ને પૂછ્યા એમને એવું કીધું હોય કે આવું બોલો, એવી રીતનું અમે અહીંયા કોઈ સ્ક્રિપ્ટિંગ પણ નહીં બનાવતા કે આ પોડકાસ્ટ અહીંયા બેસવાના છે તો અમે સ્ક્રિપ્ટિંગ કઈ પ્રિપેરેશન એવું કોઈ કંઈ ક્વેશ્ચન પણ નહીં. અને એટલે જ લોકોને ગમે ગમે છે. ઓલરેડી ગમે જ છે બધાને. આઈ હોપ કે આ ત્રીજો એપિસોડ તમને ગમ્યો હોય સાવન અને વિવેક સાથે. જો તમને આગળ પણ આ લોકો સાથે જોઈતા, આગળ આ લોકો જેવા બીજા તમારા ફ્રેન્ડ દોસ્તારો હોય ને બીજા, એ બધા હોય તો ચાલો. તો હવે આપણે નેક્સ્ટ 2-4 એપિસોડ પછી જો તમારી આની અંદર વધારેમાં વધારે કોમેન્ટ હશે તો બીજા લોકોને પણ બોલાવશું. ઓકે, પણ આ લોકોને તમે મદદ કરવાનું ભૂલતા નહીં. જે લોકો પણ છે, જે લોકોથી પણ થોડી ઘણી પણ મદદ થાય છે ને આ લોકોને કરજો. આ લોકો વધારે પાલ આરટીઓ પાસે હોય છે, મારવેલા પાસે હોય છે. અમે તો કરીએ જ છીએ અમારી રીતે, બટ તમે પણ કરજો. ઓકે, બધાને કે બાય બાય ગાઈસ. એમ કેમેરા બોલો આઈ લવ યુ બેટા, આઈ લવ યુ. આઈ લવ યુ ટુ જ ગયેલા એ લોકો.
आई लव यू नहीं, आई लव यू टू डायरेक्ट I love निकला you too पर I love you too. આઈ લવ યુ ટુ मिलते हैं नए वीडियो में बोल दो અને ચશ્મા પહેરીને એક શાયરી બોલ દે. अंदर मंदर शैतानी कोबड़ा पापा की परी तेरी माँ का ભાઈ પણ નાના છોકરાઓ એ જોઈ છે તો પ્લીઝ આ બધું શીખતા નહીં, ગાળો વાળો બોલતા એ નહીં. લોકો એકચ્યુઅલી એ જગ્યાએથી આવે છે એટલે. હવે એ લોકોને અમે હજુ શીખવાડશું તો બહુ બધા શીખવાડી દીધું હોય. હા. હવે એ લોકો નથી શીખવાડતા. અરે એ લોકો અમને શીખવાડી ગયા છે. તો મળીએ ભાઈ. મારી ફેવરેટ ગાડી કઈ ખબર પેલી નાની નીકળી ખબર આવી बाइक બાઇક ની પેલી એ 4 વ્હીલર ફોર વ્હીલ પેલી એમજી વાળી. હા, MG વાળી. હા, કેટલાની ખબર કેટલાની છે? 7 લાખ. એ જ લેવાની હા, 7 લાખની છે. અને મને બાઇક જોઈએ બાઇક ની નાની ગાડી હા એલી બધું bike મળે, ના. બાઈક બધું મળે, હારા માણસ બનીને રહેજો એટલે બધું મળે. બાઇક મહેનત કરજો મહેનત. બાઇક જોઈએ ખાલી આ નહીં આવે ને કાકાને લાગવું જોઈએ કે એના પોતાના દમ પર ઊભો રહ્યો હે કયા કાકાને? મારા કાકા હે ને હે એને લાગવું જોઈએ કે આ છોકરો પોતાના દમ પર ઊભો રહ્યો નેતા બનાવવા એવો છે તને તો. આહા. ચાલ. પોતાના પગ પર ચાલ, એક ગાયન થઈ જાય છેલ્લે, ચાલ. પેલું ઓ પહેલા ગાયનું નહીં. ના 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 એને નહીં ગાવા દે. ચાલ ગા કોઈ બી. એ તને દુખી જોઈ મારા દલડા દાજી જાય છે એકદમ કમ્પ્લીટ લઈ મારા મન બાળી જાય છે ગોવાળ બોલે છે તું બોલ બોલે લા બોલ ને નાત મોર ડેલ જેવી આપડી છે જો સમજ મારી વાત સલકેલ વેણા બધા સમજે સલકેલ ને ગોવળીએ દી સમજે વાલા વાલા હા હા હા. તો સાવન અને વિવેક માટે જોરદાર તાલી થઈ જાય કે એમના બિઝી સ્કેડ્યુલમાંથી ટાઈમ કાઢીને અમારી માટે આવ્યા. તમે લોકો બહુ બિઝી હોવ છો, અમારી માટે ટાઈમ કાઢીને આવ્યા અહીંયા. અમે કાઈ બીજી હોય એ સાંભળવું બધું છે. તો બિઝી હોય, હા બિઝી હોય એમ કે નહીં ભાઈ. કે હા આપણે બીજી જોઈએ છે કે નહીં. આપણે બીજી જોઈએ હા ટાઈમ નથી આ તો અમે આવ્યા કે હવે તમારો અમારે ઘરે ટાઈમ. ટાઈમ નહીં હતો પણ આ તો અમે આવ્યા હા તો અમારો શનિભાઈ યુટ્યુબર હતો ને એટલે આવ્યા થેન્ક યુ ભાઈ, થેન્ક યુ. અમારા શનિભાઈ બહુ હારા માણસ છે એવા માણસ કા ના મળે જિંદગીમાં પેમેન્ટ તો આપ્યું નહીં ભાઈ તમને. થેન્ક યુ ભાઈ, થેન્ક યુ. મારું જ નામ સની છે એ તો ખબર ને તને. શનિભાઈ માટે બહુ લાયક કરજો ભાઈ बोले ना शनिभाई के लिए एक सरप्राइज किए क्या किए? એક સબસ્ક્રાઇબ કરી सब्सक्राइब कीजिए. ये ध्रुव भाई के लिए भी तो कुछ बोल ध्रुव भाई सब लोग के लिए सरप्राइज कर देना भैया तुम्हारा हाथ जोड़ता हूँ सब लोग को मैं बोलता हूँ प्रणाम आई लव यू બોલો બધા હાથે એકવાર જય શ્રી રામ. 1 2 3 જય શ્રી રામ. તો મળીએ એક નવા એપિસોડ અને નવી ધમાલ સાથે. અને હા તમે કોમેન્ટ સેક્શનમાં Comment જરૂર કરજો. જરૂર કરજો અને અંદર કોમેન્ટમાં કહેજો કે કયા ટોપિક પર નેક્સ્ટ પોડકાસ્ટ તમને જોઈએ છે. ટોપિક મેઇન જેમ કે પહેલો પ્રેમ છે જે આપણે કર્યો, જે સ્કૂલ માટે કીધું, એવો એવું કોઈક પર્ટિક્યુલર ટોપિક કહેજો જેને કારણે તમને મજા આવશે ને અમારી પાસે જે પણ હશે તે અમે શેર કરીશું. અને આનો પાર્ટ 2 એટલે કે સાવન અને વિવેકના બીજા મિત્રો સાથે અમે બીજો પાર્ટ કરીએ એવું તમે ઈચ્છતા હો તો વધારેથી વધારે કોમેન્ટ કરજો, વધારેથી વધારે લાઈક કરજો. મળીએ એક નવા એપિસોડ સાથે. બાય બાય, ટાટા, સી યુ, ટેક કેર, લવ યુ. નાચ ચલ નાચ, હવે નાચવાના जिंगली जिंगली અમને એકવાર અહીંયા આવો, અહીંયા આવો એકવાર અમને એકવાર. आ लो ने